चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः पीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કાલેથી આપણે એમને કાલે જે ચર્ચા કરી આપણે કે વિભૂતિ રૂપ આત્મા, તો વિભૂતિ આત્મા એ જે ગીતાજીમાં કહ્યું એને આપણે પ્રકૃતિ પુરુષ એટલે કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ, તો એ સમષ્ટિ પુરુષ સમજવો કે પછી અક્ષરનું જે પ્રકૃતિ પુરુષ રૂપ છે એ પુરુષથી શું સમજવું? ચૈતન્ય જીવાત્માની સમષ્ટિ એમ સમજવું હોય તો સમજી શકાય. જીવાત્માની સમષ્ટિ એટલે પ્રકૃતિ વાળો છે પુરુષનું, એ તો અહીંયા જ સ્પષ્ટ કરેલું છે. વ્યષ્ટિની નહીં, અંતર્યામી નહીં. એટલે સમષ્ટિ જે પુરુષ છે એમાંથી જ વ્યષ્ટિ પ્રગટ થાય છે ને, અંતર્યામી નહીં. જીવાત્મા સાથે એટલે એની જીવાત્માની સમષ્ટિ જે આપ કહી રહ્યા છો એ રીતે સમજવાની. હા, જીવની સમષ્ટિ, અંતર્યામીની સમષ્ટિ નહીં. અને બીજું કાલે આપણે સમજાવવું પડી, મને બહુ સમજ ના પડી, જે કાળનો ગુણ જે આંતરદ્રષ્ટિથી જે કહ્યું કે કાળને છૂટો પાડવા માટે કહી રહ્યા છે, તો કાળ હું એવું સમજી હતી કે કાળ પણ ભગવાનની આત્મા, એટલે ભગવાનનું એક જ રૂપ છે, એક રૂપ છે અને એ આત્મા છે, તો કોઈ એને સમજી લે તો એમ કે આંતરદ્રષ્ટિ વાળા કરીને, તો એને કઈ રીતે સમજવાનું છે? કાલે મને લાગે રેકોર્ડિંગ પણ સાંભળવા ગઈ, પણ મને લાગે રેકોર્ડિંગ નથી થયું. ત્યાર પછી જે હિમાએ પ્રશ્ન કર્યો હતો અંદરની દ્રષ્ટિથી જણાય તેવો ગુણથી કાળને પણ જુદો પાડ્યો છે. પ્રણામ છે. મને પણ આ જ પ્રશ્ન છે કે કાલથી કેવી રીતે આને જુદો પાડ્યો છે, એવું સમજી શકાય છે કે જે યોગીઓ કહું છે. હા, એટલે હું એવું સમજી કે જે યોગીઓ હોય છે અથવા તો જે લોકો સમાધિમાં હોય છે, આપણે જોઈએ છે લોકો ઘણા બધા વર્ષો, હજારો વર્ષો સુધી જીવી શકે છે. આપણે હિમાલયમાં એવા છે યોગીઓ કહી રહ્યા છે, તો એ બધા અંદરની દ્રષ્ટિવાળા થઈ ગયા છે, તો એ લોકોની ઉપર કાલ અસર નથી કરી રહ્યો, તો એવું અહીંયા સમજી શકાય? જો કે આ તો સમષ્ટિ પુરુષ માટે છે અને પેલું તો વ્યષ્ટિ માટે થાય છે, પણ મને બાકી બીજું સમષ્ટિમાં કેવી રીતે લેવાનું એ મને ખ્યાલ નથી આવતો. એ કાલે જે વિષય ચાલ્યો ને એ અંતર્ગત થોડું કેટલું આ શ્લોકમાં એવી રીતે થોડું સમજાયું, પછી કાલના વિષય ઉપર આવી જઈએ. પણ એક અહીંયા જેટલા પણ વિશેષણો ભગવાન માટે જે બતાવી રહ્યા છે એમાં જે પુરુષનું જે લક્ષણ છે, તો પુરુષ એટલે આત્મા, તો પુરુષ કોણ એના માટે અહીંયા આગળ સમજાવી રહ્યા છે અને લક્ષણથી લક્ષિત કરે છે. હવે જો કોઈ લક્ષણ પ્રકૃતિ, કોઈ એમ કહે કે પ્રકૃતિથી બંધાયેલો છે, તો અહીંયા કહી રહ્યા છે કે પ્રકૃતિથી પર છે. એવી રીતે અહીંયા આખા એટલે જેટલા અનાદિ પદ આવ્યું, તો અનાદિ પદથી આત્મા દેહથી જુદો છે. એવી રીતે કેવી રીતે? તો દેહ સાદી છે, આદિ અંત વાળો છે, જ્યારે આત્મા તો અનાદિ છે, નિત્ય છે. એવી રીતે સમજાવ્યું છે. જે નિર્ગુણ પદ આવ્યું, તો નિર્ગુણ પદથી પણ ગુણથી બનેલો નથી આત્મા. એ આપણે જાણીએ છીએ કે બીજા બધા જેટલા પદાર્થો છે એ બધા પ્રાકૃત છે, ગુણથી
થી બનેલા છે, ગુણ નિર્મિત છે, પણ જે જીવાત્મા એટલે આત્મા છે, સોરી જીવાત્મા નહીં, આત્મા છે એ નિર્ગુણ છે, ગુણથી પર છે. પછી ગુણરૂપ શબ્દથી જે કર્યું પ્રકૃતિ પર, તો કોઈ ત્યાંથી ફરી એમ શંકા કરે કે પ્રકૃતિથી તો બંધાયેલો છે આત્મા, એમ માની લો તો કે છે નહીં, આત્મા ગુણરૂપ જે પ્રકૃતિ છે એનાથી પણ પર છે. અને પ્રત્યક ધામ એ જે પદ આવ્યું એનાથી કાલનું પણ વ્યાવર્તન કર્યું, જે અત્યારે આપણે પ્રશ્ન જે વિચારીએ છીએ એમાં. તો ત્યાં એવી રીતે મને કાલે પૂછ્યું છે જેને, તો મને એવી રીતે સમજાયું કે જેવી રીતે કાલમાં આ બધી જ સૃષ્ટિ એટલે ચેષ્ટામાં હું ચેષ્ટતે વિશ્વ યસ્ય, તો જેની ચેષ્ટાથી વિશ્વ ચેષ્ટિત થાય છે, તો એ જે ચેષ્ટિત થયેલું વિશ્વ છે એ કાલને આધીન છે બધું. તો એવી રીતે અહીંયા આગળ આત્મા પણ કાલને આધીન હશે. તો એના માટે અહીંયા પ્રત્યક ધામ પદથી એ કાલને આધીન નથી, કાલથી પણ જુદો આત્મા, એવી રીતે કાલનું પણ અહીંયા આગળ વ્યાવર્તન કર્યું. તો અહીંયા જેટલા પણ 6 કે 7 જે લક્ષણ બતાવ્યા એ ઈતર વ્યાવર્તન, કોઈને કોઈ લક્ષણ બીજામાં જઈ રહ્યું છે, પણ એક આત્મા જે અહીંયા આગળ વૃક્ષના લક્ષણ તરીકે બતાવી રહ્યા છે એમાં આરંભ રહિતપણું છે, નિર્ગુણ છે, પ્રકૃતિને વશ રાખનાર, અંદરની દ્રષ્ટિથી જણાય તેવા, સ્વયં પ્રકાશિત અને આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે એવા આત્મા છે. એટલે અહીંયા જે પ્રત્યક ધામ પદ છે એના માટે એમ કહ્યું કે અંદરથી દ્રષ્ટિથી જણાય તેવો છે. તો એ આરંભ રહિત જો એમ કહો તો કાલ પણ તો આરંભ રહિત છે ને, કાલની અંદર બધું રહેલું છે. તો કાલને પણ કોઈ એમ કહે કે કાલ ઇઝ ઇક્વલ ટુ આત્મા, તો એને પણ અહીંયા આગળ ના પાડી કે એવું નથી, પણ અંદરથી દ્રષ્ટિથી જણાય તેવો પ્રત્યક ધામ છે. આટલું જે કાલના વિષયમાં આપણે કર્યું ને પછી જે છેલ્લે સમજાવ્યું એનાથી આટલું થયું છે. કાલને આરંભ રહિત પણ કેવી રીતે? કારણ કે કાલ તો આપણે જેમ કાલે સમજાવ્યું કે સવાર છે, નક્ષત્ર છે, ગ્રહ છે, એનાથી આપણને સમજાય છે કે અત્યારે આ સમય આવ્યો, આ સમય પૂર્ણ થયો. તો એને પ્રભુના એક રૂપ તરીકે ગણીએ તો બરાબર છે, પણ અહીંયા જેમ આ બાજુ જે કહ્યું ને મહાપ્રભુજીએ કે તે વિષયનું પ્રમાણ અંદરની દ્રષ્ટિથી જણાય તેવું વિશેષણથી કહેલું છે. પ્રત્યેક અંદરની દ્રષ્ટિથી, પ્રત્યેક ધામમાં જે કહ્યું તો પ્રત્યેકથી અંદરની દ્રષ્ટિથી, ને ધામ એટલે સ્ફૂર્તિ થાય જેની, એટલે કે આ હું છું એવી બુદ્ધિથી જણાય એવો આ આત્મા છે. ને જયારે પરીક્ષા કરીને ત્યારે એને એમ કહી રહ્યા છે કે કાલથી જુદો પાડવા. તો આની સાથે આ મને સંગત ના થયું કે અહીંયા કાલ કેવી રીતે, જેમાં આ હું છું એવી બુદ્ધિથી જણાય તે. તો કાલને આપણે સત્વાંત છે પણ જાણી તો શકીએ છીએ ને કે અત્યારે આટલો સમય થયો, આટલો પૂરો થયો. તો આને એમાં ના સમજાય. મૂળ વસ્તુ એ છે કે આત્મા એ પુરુષનું મુખ્ય લક્ષણ છે બતાવ્યા પછી દેહ, પ્રકૃતિ, કાલ, સ્વભાવ, બુદ્ધિ આ બધાથી આત્મા એ એટલે પુરુષ એ ભિન્ન છે એ વાતને સમજાવવા માટે બાકીના બધા જે લક્ષણો છે એ આપવામાં આવ્યા છે. અનાદિ આત્મા પુરુષ નિર્ગુણ અને પ્રકૃતિ પરમ પ્રત્યેક ધામા સ્વયં જ્યોતિ વિશ્વમ યેન સમન્વિતમ. ઠીક છે ને? તો હવે પ્રત્યેક ધામા અહમ વિત્તિ વેદ્ય ઇત્યર્થ. એમાં જે અહંકાર છે એ પણ અહમ વિત્તિ વેદ્ય છે. તો અહંકારથી આત્મા અથવા પુરુષનો ભેદ કેવી રીતે? તો કહે છે કે અગર કેવલ પ્રત્યેક ધામા કહ્યું હોત તો અહંકારમાં અતિવ્યાપ્તિ થઈ ગઈ હોત, પરંતુ એ સ્વયં જ્યોતિ છે. અહંકાર જે છે સ્વયં જ્યોતિ નથી. તો સ્વયં જ્યોતિ એવો પ્રત્યેક ધામા તો પુરુષ થઈ ગયો. તો એક જે વિશેષણ પુરુષના આપતા જઈ રહ્યા છે એનાથી જે અન્ય તત્વોમાં એના લક્ષણો જે વ્યાપ્ત થઈ શકે એવા છે એનું વ્યાવર્તન અહીંયા થતું જાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે અહંકારસ્તુ સ્વપ્રકાશો ન ભવતી.
અહંકાર સ્વપ્રકાશ નથી હોતો, પણ આ તો એવો છે પુરુષ કે જે પ્રત્યેક ધામા છે પણ અહંકારથી વિલક્ષણ છે, કેમ કે અહંકાર સ્વયં પ્રકાશ નથી, આ તો સ્વયં પ્રકાશ છે. એના પછી વિશ્વમ યેન સમન્વિતમ એ વાત આવી કે યેના આત્મના સર્વમેવ વિશ્વમ સમન્વિતમ. તો તત્વાનામ અન્યોન્ય વ્યવિચારિત્વાત સ્વભાવ કાલ કર્મણામ નાનાત્વાત એકેન સર્વ જગત સમ્યક સંબંધ આત્મનૈવ ભવતિ નાન્યસ્ય. આત્માની સાથે જે રીતે બીજા બધાનો સંબંધ થાય છે તેવો બીજા કોઈ તત્વોની સાથે થવો સંભવ નથી, કેમ કે સ્વભાવ કાલ કર્મ વગેરે છે એમાં એ વાત નથી જે આત્માની અંદર છે. એટલે સમ્યક અન્વય એનો મતલબ તદ્ગત ગુણદોષ સંબંધા ભાવે ન સમન્વિતમ ઇત્યેવ સંસર્ગ. એટલે કહેવા માટે તો દરેકનો સંબંધ થઈ જશે, પરંતુ તેમાં રહેલા ગુણ અને દોષ એના સંબંધ વિના જે સમન્વય છે એ કેવલ આત્મા સાથે જ સંભવ છે. એટલે અંતે વાત કહી કે આત્ર પુરુષસ્ય આત્મા ઇત્યેવ લક્ષણમ. લક્ષણ તો અહીંયા મુખ્ય રૂપથી આત્મા એ જ છે, અને જે આત્મા છે એની સંગાતથી વ્યાવૃત્તિ બતાવવા માટે આ બીજા બધા લક્ષણો છે કે દેહ વગેરેથી એને પૃથક બતાવવા માટે અન્ય બધા વિશેષણો આપ્યા છે. એમાં હવે કહ્યું કે અનાદિપદેન દેહો વ્યાવર્તિત, કે આત્મા અનાદિ છે, દેહ સાદી છે. નિર્ગુણ પદેન પ્રાકૃતા સર્વે, આત્મા નિર્ગુણ છે, આત્માથી અતિરિક્ત બધા સગુણ છે. પ્રકૃતિ હે નિયામકત્વેન પ્રકૃતિ વ્યાવર્તિતા, આ જે આત્મા છે એ પ્રકૃતિનો નિયામક છે, એટલે પ્રકૃતિમાં પણ આ લક્ષણ જશે નહીં. અને પ્રત્યેક ધામત્વેન કાલો વ્યાવર્તિત, આ ભીતરથી જાણી શકાય એવો છે, અહમ વિત્તિ વેદિ છે. એવી રીતે કાલનો બોધ ભીતરથી થઈ શકતો નથી, તેથી કાલનું વ્યાવર્તન છે. એ જ તો થયું. ચત્વારી પદાની એકમ લક્ષણ લૌકિકમ, એટલે આ ચાર ભેગા કરીને અને એક લૌકિક લક્ષણ થયું, અને સ્વયં જ્યોતિ એ અલૌકિક લક્ષણ છે. એવી રીતે વિશ્વમ યેન સમન્વિતમ તે પણ એ બીજું લક્ષણ, એટલે કુલ 3 થયા. બહારથી તો થોડું આધ્યાત્મિક દ્રષ્ટિથી તો જણાય છે ને, એમ આધિભૌતિક દ્રષ્ટિથી નથી જણાતો, પણ એ તો બહારથી જ જણાય છે, એટલે પ્રત્યેક ધામ ન થયો. હા જે દંડવત પ્રણામ પૂછું. હમણાં તો એ થઈ ગયું. એ આપણે બોલ્યા એવી રીતે કે મારું જે કરવું જ પડે ને પછી એની વ્યવસ્થા આ નીચેનું જે પેરેગ્રાફ છે ને એના વિશે આપણે બોલાયા એ મને ના સમજ પડી છે. એટલે પછીનો જે વિષય છે આના પછી આગળનો કે પ્રત્યેક ધામત્વમ દેહાત્મ વિવેકાત પૂર્વમ દેહેપી ભવતી. જ્યાં સુધી દેહ અને આત્માના વચ્ચેના ભેદનો વિવેક નથી મનુષ્યને, ત્યાં સુધી પ્રત્યેક ધામા
હોવું એ દેહમાં પણ આપણને જણાતું હોય છે. ઇતિ ન દેહવ્યુદાસઃ, એટલે તે સ્થિતિમાં દેહનું વ્યાવર્તન પ્રત્યેક ધામત્વથી થતું નથી. દેહાત્મનો વચ્ચે વિવેક થઈ જાય તે પછી થાય છે. એનું કારણ એ કે આ બધા એકબીજાની સાથે મિશ્ર થઈ ગયા છે, એટલા બધા ગુડમડ થઈ ગયા છે કે એને એકબીજાને પૃથક કરી શકવું અઘરું છે. તથા પ્રકૃતે પરે કાલાદયશ્ચ ન વ્યાવર્તિતા ભવંતિ. આ પ્રકૃતિથી પર છે એમ કહ્યું, એનાથી કાલ વગેરેનું પણ વ્યાવર્તન નથી થતું. શા માટે નથી થતું? કે આપણે વિવેક જ્યાં સુધી જાગ્યો નથી આત્મા અને અનાત્મા વચ્ચેનો, ત્યાં સુધી આ બધા એકબીજાની અંદર મિશ્રિત જ ભાષિત થાય છે. અને શાસ્ત્ર સહકૃત બુદ્ધેરપી સ્વભાવ નિયામકત્વ દર્શન. અને જે બુદ્ધિ છે એ પણ જેમની શાસ્ત્રીય જ્ઞાન વાળી છે એ તો સ્વભાવના પણ નિયામક બુદ્ધિ હોય એવી જણાતી હોય છે. તો એ બુદ્ધિનું વ્યાવર્તન કરનારું પણ, એટલે પ્રકૃતિ એ પરહ એ જે છે એ બુદ્ધિનું વ્યાવર્તક નથી થતું. આત્મા એ પ્રકૃતિનું નિયામક છે, એવી રીતે બુદ્ધિ પણ સ્વભાવનો નિયામક હોય એવું જણાય છે. પણ આ બધા જ વ્યાવર્તન જ્યારે વિવેક જ્ઞાન થઈ જાય તે પછી થઈ શકે છે. ઉપરના પેરેગ્રાફમાં બધા લક્ષણ પરીક્ષાની છે, એનું પેરેગ્રાફ જે છે એ પરીક્ષા કાલ વખતે શબ્દથી કાલ કર્મ સ્વભાવ, અને એમાં પાછું કહ્યું કે બુદ્ધિ પણ સ્વભાવને વશ નથી. તો શાસ્ત્ર સહાય કરનારું થાય છે તો પણ એ કયા અર્થમાં? શાસ્ત્ર સહાય પામેલી બુદ્ધિ, એટલે શાસ્ત્રથી જે બુદ્ધિ એની કાર્ય કરી રહી છે તો પણ આ જ્ઞાન નથી એટલે સ્વભાવને વશ છે. એ મને છેલ્લી લીટી હજી ના સમજાય. સ્વભાવને વશ નહીં, સ્વભાવને વશ કરનારી એ બુદ્ધિ સ્વભાવને વશ કરી રહી છે. હા, બરાબર. તો શાસ્ત્રનું સહાય પામેલી હોય ત્યારે એ બુદ્ધિ એની શાસ્ત્રીય બુદ્ધિ થાય છે ત્યારે એ અર્થમાં જેને આપણે ત્યાં ગુણાતીત કહેલો છે, કે જેને સ્થિતપ્રજ્ઞ કહેલો છે, એની બુદ્ધિ એવી જ તો હોય છે કે જે સ્વભાવનું નિયમન કરનારી હોય તેવી, એટલે સ્વભાવને પોતાના અંકુશમાં રાખે તે જાતની. તો એ આત્માના માટે કહેલું પ્રકૃતિ પરહ એ જે લક્ષણ છે એ બુદ્ધિ ઉપર પણ અતિવ્યાપ્ત થઈ ગયું ને. પણ એનો મતલબ એવો તો નથી કે બુદ્ધિ જે છે પ્રકૃતિથી પર છે. આત્મા જ જાણતો હશે. ખાલી આ એક આટલું રહ્યું. અહીંયા મહાપ્રભુજી આ જે લક્ષણો છે એમાં, એટલે આત્મા એ પુરુષનું લક્ષણ એટલું કહી અને પછી એને લૌકિક લક્ષણ અને અલૌકિક લક્ષણથી, લૌકિક લક્ષણમાં 4 કરીને 1 કર્યું અને ખ અને ગ થી અલૌકિક લક્ષણ બતાવ્યા. હા નહીં, ખ થી અલૌકિક લક્ષણ એક સ્વયં પ્રકાશિત થી. જે આ અલૌકિક તો સમજાય સ્વયં પ્રકાશિત થી, પણ લૌકિક લક્ષણ એટલે લોકના ઉદાહરણોથી સમજાય છે એ આધારે લૌકિક લક્ષણ એટલે કેવી રીતે શબ્દ નથી. લૌકિક નો તાત્પર્ય એ કે એને કોઈ પણ સમજી શકે એવા. કેમ કે સ્વયં જ્યોતિરૂપ જે છે પુરુષ, એ આત્માના સાક્ષાત્કાર માટેની જે શાસ્ત્રીય યોગ્યતા સંપન્ન હોય એને જ એ થઈ શકે ને. યોગેન ભગવત દૃષ્ટ્યા દિવ્ય આવા પ્રકાશતે, તેવી રીતે. તો એ જાતના સ્વયં જ્યોતિરૂપ આત્માનું તો સાક્ષાત્કાર છે અલૌકિક સામર્થ્ય
પ્રભુ પ્રદાન કરે તો જ પ્રાપ્ત થઈ શકે. દંડોત પ્રણામ જે છે. હા બોલો, થોડા જોરથી બોલજો. મારે એમ પૂછવું છે કે આ કાલને આપણે જળ કહીશું કે ચેતન કહીશું? કોને? કાલ કાલ કાલ. હા, તમને શું લાગે છે? મને તો જળ જે લાગે છે, પણ હવે મારી બુદ્ધિ બહુ કામ કરતી નથી. ના, એવું છે ને કે દરેકના ત્રિવિધ સ્વરૂપો આપણે ત્યાં સ્વીકાર્ય છે, જેમ જલરૂપ ગંગા, તીર્થ રૂપા અને દેવી રૂપા. તો આદિ ભૌતિક જે પણ સ્વરૂપ આપણે વિચારી રહ્યા છીએ તો એ તો દરેકનું જડ જ છે. તો કાલનું પણ એવું જ થશે. પણ આધ્યાત્મિક આદિદેવિક સ્વરૂપનો વિચાર કરશો તો એવું નહીં થાય. મને પ્રશ્ન એટલે થયો છે કે આત્મા જે છે તે સ્વયં પ્રકાશિત છે અને બીજાને પણ પ્રકાશ કરે છે. તો કાલને આપણે એવી રીતે વર્ણવી શકીએ ખરા કે એ બીજાને પ્રકાશ કરે છે? એ કરો વર્ણન તમે, પછી તો આપણે વિચાર કરીએ. કાલ બીજાને કેવી રીતે પ્રકાશિત કરે છે? નથી કરી શકતો ને, તો એ આત્માથી જુદો થઈ ગયો ને. અચ્છા, એમ કહેવા માંગુ છું. હા, તો એ તો આત્માથી તો જુદો છે જ ને, એમાં ક્યાં સંશય છે? એ જ તો કહી રહ્યા છે. હા, બીજા કોઈ નહીં. આ જે બે વાક્ય છે ને, છેલ્લા જ બે આપણે સમજાવ્યા, બાકી બધી સમજ પડી. પણ કારણ કે છે તેની પહેલા અલ્પ વિરામ છે, કારણ કે બુદ્ધિ તો અલગ થઈ ગઈ એવી રીતે છે કે એ થોડુંક સમજ નહીં પડી. કારણ કે કારણ કે લઈએ છે આગળની સાથે તો ઇશ્યુઝ લાગી રહ્યો છે. છેલ્લી બે લીટી છે ને એમાં જો ત્યાં છે કાલ. હા, તેવી રીતે પ્રકૃતિને વશ કરનાર કાલ વગેરે જુદા પડતા નથી. પછી કોમા છે કારણ કે, તો એ કારણ કે એની જોડે લગાડીએ ને તો પાછું કન્ફ્યુઝિંગ થાય છે. એટલે આપે જે અત્યારના સમજાવ્યું તેને બરોબર સ્પષ્ટ થઈ ગયું કે બુદ્ધિ છે ને, એટલે થોડોક એક એવું પૂર્ણ વિરામ હોવું જોઈએ કે શું છે કે આની સાથે જોઈન કરવાનું? હા, એટલે પ્રકૃતે પરે કાલાદયશ્ચ ન વ્યાવર્તિતા ભવંતિ. કાલ વગેરે જે છે એ પ્રકૃતિથી પર છે, એમનું પણ વ્યાવર્તન થતું નથી. એમાં હેતુ આપી રહ્યા છે કે શાસ્ત્ર સહકૃત બુદ્ધેરપી સ્વભાવ નિયામકત્વ દર્શન. સ્વભાવનો નિયામક બુદ્ધિ પણ બની શકે છે. સ્વભાવનો મતલબ અહીંયા પ્રકૃતિ એમ સમજો. તો પ્રકૃતિની નિયામક બુદ્ધિ પણ થઈ શકે છે જો એ શાસ્ત્ર સહકૃત હોય તો. તેથી પ્રકૃતિ પર આ જે લક્ષણ છે એ જેવી રીતે બુદ્ધિ ઉપર પણ અતિવ્યાપ્ત થાય છે તેવી રીતે કાલ વગેરે ઉપર પણ અતિવ્યાપ્ત થઈ શકે તેવું લક્ષણ છે. જી, હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. પ્રણામ. હું છૂટું પાડતો હતો કારણ કે આજે આપે જે સમજાવ્યું એમાં મસ્ત એટલે સરસ રીતના સમજાઈ ગયું.
પણ પાછું કારણ કે આવતું હતું ને એટલે ઇશ્યુ દીધે છે. થેન્ક યુ છે. જે ધન્યવાદ પ્રણામ. અત્યારે હું 1-2 મિનિટ લેટ જોડાઈ ત્યારે મેં એવું સાંભળ્યું કે આ પુરુષનું લક્ષણમાં આપણે સમષ્ટિ પુરુષ કહ્યું. તો આ જે બધા લક્ષણ છે તે આપણા લેવલ પર બી તો આત્માના એપ્લિકેબલ થાય જ છે ને, તો આપ સમષ્ટિ જ કેમ કહી રહ્યા છો એ ના સમજ પડી. તમારી આત્મા પ્રકૃતિની નિયામિકા હશે, અમારી તો નથી. એ રીતે નહીં, જે અહીંયા આરંભ રહિત કીધું છે, પ્રકૃતિને વશ રાખનાર બરાબર ન થઈ શકે એ રીતે. તો અહીંયા જયારે આ પૂછી રહ્યા છે દેવબુદ્ધિથી પુરુષ અને પ્રકૃતિનો સમજ, તો એને આ સમષ્ટિ પુરુષ વિશે જાણવાની એની ઈચ્છા છે એવું સમજવાનું કે પુરુષ હવે આ સમજીએ છે આપણે સમષ્ટિ. તો એ તો મનીષાબેન સમજાવશે. જે આજે આપ જ સમજાવો, મારી તો એટલી બુદ્ધિ નથી. સાંખ્ય શું છે એ સમજાવવું છે તો પુરુષ તો સમજાવવો પડશે ને. શરૂઆત જ તો ત્યાંથી થાય છે સાંખ્યની. આ અત્યારે મને જુદું સમજાયું એટલે મેં આ પૂછ્યું, કારણ કે હું આવું સમજતી હતી કે એને આગળ એમ આવ્યું કે આમાં ફસાઈ ગયા છે ને કંટાળી ગયા છે ને જેના કારણે એને આ પ્રશ્ન કર્યો. તો એવું મને સમજ પડી હતી કે એને પોતાના આત્માને ઉદ્ધાર કરવો છે, મુક્તિ કરવી છે. તો આ દેહમાંથી આ બધા તત્વ સંઘાતને સમજીને છૂટા પડવું છે. તો હું વ્યક્તિગત લેવલ પર સમજતી હતી. તો આ આખી વિષય આપણે સમષ્ટિના લેવલથી સમજવાનો છે એમ. ઓકે. અને પછી જે આપણે કાલે 10-20 ગીતામાં જોયું ને કે અહીં આત્મા શબ્દથી સેકન્ડ ફૂટનોટમાં જણાવેલ વિભૂતિરૂપ આત્મા સમજવો. તો અત્યારે જે 10-20 હું જોઉં તો એમાં એવું લખે છે કે પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલો આત્મા હું છું, શરીરભૂત પૃથ્વી વગેરે ભૂતોનો પણ આત્મા છું, તેમજ સર્વભૂતોનો આદિ મધ્ય અંત પણ હું જ છું. તો અત્યારે હવે વાંચું છું તો એવું સમજાય કે આ ભગવાનના લેવલની આત્માની જ વાત છે. એટલે એ જ સમજ બરાબર છે ને મારી, એમ કન્ફર્મ કરું છું. હા, જે દંડવત પ્રણામ. મારો પારુલના ક્વેશ્ચનમાં આવી ગયો હો જવાબ. વિભૂતિ રૂપ ઇક્વલ ટુ સમષ્ટિ રૂપ. હા, જે દંડવત પ્રણામ. પ્રણામ જે અહીંયા જે સેકન્ડ લાઈન સુબોધનીજીમાં છે ને એ મને સમજાતી નથી. એવું કહ્યું છે કે જે જાણવામાં આવતા બીજાથી જુદા પદાર્થ તરીકે જ્ઞાન થાય, એ સમજાયું કે આત્માને જાણવામાં આવતા બીજાથી જુદા પદાર્થ તરીકે જ્ઞાન થાય. પછી જે કહ્યું છે ને કે એવું તેનું લક્ષણ જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું હોવાથી, આ આટલું મને નહીં સમજાતું કે એવું તેનું એટલે આત્માનું લક્ષણ જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું હોવાથી મુખ્યપણાથી આત્માનું લક્ષણ કહે છે. આટલું આ લાઈન નથી સમજાતી છે. પ્રણામ છે. હા, કરો સમાધાન. હા, દંડવત પ્રણામ છે. હા, એટલે અહીંયા એમ કહેવા માંગ્યું છે કે જે જાણવામાં આવતા એટલે કે આત્માનું જ્ઞાન જાણવામાં આવતા બીજાથી જુદા પદાર્થ તરીકે જ્ઞાન થાય છે. આત્માનું જુદા પદાર્થ તરીકે જ્ઞાન થાય છે ને એવું તેનું એટલે કે આત્માનું લક્ષણ જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું હોવાથી, એટલે જે પદાર્થમાં આત્માનું લક્ષણ નથી જણાતું તો એ પદાર્થ આત્માથી જુદો થઈ જશે ને, એ જુદું તેને જ જુદું કરી શકાતું હોવાથી એટલા માટે અહીંયા મુખ્યપણાથી આત્માનું લક્ષણ કહે છે એમ કે છે. મને તો આવી રીતે સમજાય છે. જોઈએ તો આરંભ રહિત શબ્દથી શું કહ્યું કે દેહને જુદો પાડે છે. તો આરંભ રહિત એ આત્માનું લક્ષણ છે. હવે આ
જે આત્મામાં છે એને જ જુદું કરી શકાતું હોવાથી તો દેહને એને જુદું કરી શકાય છે, તો આ આત્માનું મુખ્યપણાથી લક્ષણ થયું નહીં, જે દેહમાં નથી જતું, દેહને નથી લાગુ પડતું, એવું જે મને સમજાયું. બરાબર છે? એટલે થયું તમારું સમાધાન? અનમ્યુટ જ નહોતું થતું. એક મિનિટ બાકી મારું અનમ્યુટ નહોતું થતું ને એટલે જે મેસેજ કર્યો હતો. અહીંયા એવું જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું હોવાથી, જેનામાં ન હોય એટલે બીજા કોઈ પદાર્થમાં ન હોય, એટલે આ દેહ વગેરે સંગાતમાં જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું, એવું સમજવાનું છે. હા, એટલે કહ્યું ને કે એ લક્ષણ દેહમાં નથી, જે આરંભ રહિત છે એ લક્ષણ દેહમાં તો નથી જતું ને, કારણ કે એ તો આરંભ વાળો પણ છે ને અંત વાળો પણ છે, તો એને જ આપણે જુદું કરી શકીશું. આત્માથી દેહને આપણે જુદું કરી શકીશું, કારણ કે આત્મા આરંભ રહિત છે, જ્યારે દેહ આરંભ સહિત છે, અંત સહિત છે. તો એ રીતે મને અહીંયા સમજાઈ રહ્યું છે. હા, હવે થઈ ગયું. એટલે આ બધા જે લક્ષણો બતાવ્યા છે એ દેહમાં નહીં લાગે અને આત્મામાં લાગે છે, એટલે જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાય છે. ઓકે, હા, એ થઈ ગયું છે. પછી અહીંયા જે કહ્યું ને કે આ સારી રીતે વિશ્વની સાથે, જે આત્માની સાથે બધું એ વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે. એટલે હમણાં જે પારુલબેને જે શ્લોક વાંચ્યો એમાં જે પ્રત્યેક પ્રાણી લખ્યું છે, તો આપણે એવું સમજવાનું કે જીવજંતુ ને જે બધું જ જે છે આખા બ્રહ્માંડમાં જેટલું બી ચૈતન્ય છે, એટલે એ બધાની સમષ્ટિ આ પુરુષ છે, એવું સમજવાનું. ખરો સમાધાન? હા, એવું જ સમજવાનું. દેહથી જ આવી રીતે એને જુદું સમજી કે મને કઈ અલગ રીતે ચિંતાય એટલે રીતે સ્પષ્ટ કરું. અને આપણે જે ઇતર વ્યાવર્તન કરીને કહ્યું ને એ અર્થમાં એવું સમજાયું. એટલે હા, જોઈ યસ્મિન જ્ઞાતે ઇતર ભિન્નતયા જ્ઞાનમ, જેને જાણી લઈએ, જેને જાણી લેવાથી એ વસ્તુ બીજાથી અલગ છે એવું આપણને જ્ઞાન થઈ શકે. ઇતિ તલ્લક્ષણમ યત્રૈવ ભવતિ, એવું લક્ષણ જ્યાં પણ થાય, તદૈવ દૂરી કર્તુમ શક્યતે, એ બીજાથી એ વસ્તુને અલગ પાડી શકે, સમજાવી શકે. તેથી મુખ્યતયા આત્મલક્ષણ, તેથી અહીંયા મુખ્ય રૂપથી લક્ષણ જે આપી રહ્યા છે એ આત્માનું લક્ષણ આપી રહ્યા છે. જેમ શાસનાદિમત્વમ ગોત્વમ, તો ગાયનું લક્ષણ છે ગળામાં એની ઝૂલ છે, એને બીજા પ્રાણીથી અલગ પાડે છે. તો એક વખત શાસનાદિમત્વમ એટલું આપણે જો સમજી લઈએ તો એ બીજા પ્રાણીઓથી અલગ છે એ આપણને સમજાવી દેશે. એટલે અહીંયા પુરુષ આત્મા છે એમ સૌથી પહેલા પુરુષનું લક્ષણ આત્મા તરીકે કહી દીધું. એટલે હવે બીજા બધા પદાર્થો જેમાં આત્મા રૂપતા નથી એ બધા આનાથી પૃથક થઈ ગયા. એટલે આ મુખ્ય લક્ષણ આત્મા કહે, પુરુષ લક્ષ્ય છે. આ મેં જે પૂછ્યું હમણાં એ આ મનીષાબેને કહ્યું એવું જ સમજવાનું ને? શું પૂછ્યું?
શું પૂછ્યું લક્ષણ? સમષ્ટિના વિષયમાં કન્ફ્યુઝન સારી રીતે સંબંધમાં આવે એ પ્રશ્ન કરી પેલા ફરી પ્રશ્ન કરો. સમષ્ટિના જે આત્માની સાથે બધું એ વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે એવું જો અહીંયા લખ્યું છે ને, તો જે સંબંધ છે એટલે આ સમષ્ટિ પુરુષ છે. તો જેટલા પણ ચિદવાળા એટલે ચૈતન્ય વાળું જેટલા બી યોનિઓ છે કે અથવા તો જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, મનુષ્ય જે કંઈ પણ છે એ બધાની સમષ્ટિ આ સમષ્ટિ પુરુષ છે એવું સમજવાનું છે. એટલે પછી સમષ્ટિ છે એટલે પછી કોની સમષ્ટિ છે એ ગણાવવાનું કોઈ પ્રયોજન જ નથી ને. જી 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 એટલે બધાની સમષ્ટિ એ છે એવું જ લેવાશે ને. હા. અને અહીંયા જે કહ્યું ને સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફમાં ગમાં કે જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે તેવું શબ્દોથી જ્ઞાનમાં સાક્ષાત ઉપયોગી થતું લક્ષણ કહેલું છે. તો આ તો અહીંયા તો સમષ્ટિ પુરુષ છે, તો એનું જ્ઞાનમાં કેવી રીતે, એટલે બધું સમષ્ટિના એટલે બધું આપણે જેમ માત્મક કહીએ છીએ અહીંયા બધું એ ચિદંશ રૂપ છે એવી રીતે જ્ઞાનમાં ઉપયોગી છે, સાંખ્યના જ્ઞાનમાં એવી રીતે લેવાનું આ. હા, એટલે એ પુરુષ જેમ દેવહૂતિને કપિલ ઉપદેશ આપી રહ્યા છે, તો દેવહૂતિની આત્માને પોતાને બીજાથી પૃથક ઉપયોગી થશે જાણવામાં, તેવી જ રીતે અન્ય પણ જે જીવજાત છે એમાં પણ દેહ અને આત્માનો ભેદ એમને સમજમાં આવવો જોઈએ. તો સાંખ્ય અનુસારી જે જ્ઞાન છે એ જ્ઞાન એમને આનાથી થશે એટલે ઉપયોગી થશે. અને છેલ્લે મને એ પૂછવાનું હતું કે આપણે છે ને ગયા અધ્યાયમાં 25મા અધ્યાયમાં જે આત્માનું સ્વરૂપ ત્યાં યોગનું જયારે બતાવ્યું ને ત્યારે 17મા શ્લોકમાં એવું કીધું કે તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વયં જ્યોતિ અણિમાનમ અખંડિતમ. તો ત્યાં પણ આત્માના એ જે લક્ષણો બતાવ્યા યોગના પ્રમાણે, તો એ ત્યાં તો વ્યષ્ટિના આપણે લેવાના ને, કારણ કે આગળનો જે શ્લોક આવ્યો એમાં એ મનનું આવ્યું હતું કે મનથી વશ કરો, અને પછી આ શ્લોક આવ્યો હતો. ત્યાં શું લક્ષણ છે? પહેલા એવું આવ્યું હતું કે અહમ મમ અભિમાન ઉત્થિત કામ. સોરી, મને સમજાયું નહીં છે. એટલે આ એના આગળનો 16મો શ્લોક એવો છે કે અહમ મમ અભિમાન ઉત્થૈ કામ લોભાદિભિ મલૈઃ વિતમ યદા મનઃ શુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ. અને પછી તરત આ આત્માનું આ આખું સ્વરૂપ બતાવ્યું છે 17મા શ્લોકમાં. તો ત્યાં વ્યષ્ટિ આત્માનું સ્વરૂપ એવું લેવાશે જે આ સમષ્ટિ છે ને એ વ્યષ્ટિ શું આપ્યું છે લક્ષણ? તદા આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વયં જ્યોતિ અણિમાનમ અખંડ. તમારો અવાજ મ્યુટ થઈ જાય છે પાછું ઘડી ઘડી. સોરી. હા, હવે ફરી પેજ નંબર 363 પેજ પર છે. હા, અને 17મા શ્લોક સાંભળી લીધો, પણ એટલે એમાં એવી શું વાત છે કે જે અહીંયાથી અલગ હોય? હા, હું એ જ પૂછું છું કે અહીંયા ને અહીંયા બધું વર્ણન સરખું છે, પણ ત્યાં એવું કહ્યું કે મન. હવે આવે છે જે મારો અવાજ બરાબર? હા, આવે છે. હા, તો ત્યાં પહેલા જે આગળનો શ્લોક આવ્યો ને 16મો, તો ત્યાં મનની શુદ્ધિની વાત આવી અને પછી તરત આત્માનું વર્ણન આવ્યું. એટલે એ હું એવું પૂછતી હતી કે એ વ્યષ્ટિ લેવલ ઉપર બતાવી રહ્યા છે અને ત્યાં વ્યષ્ટિ લેવલના આત્માનું બતાવીને પછી અહીંયા સમષ્ટિ પુરુષનું બતાવ્યું છે, એવી રીતે અલગ પડાય? આત્માનું સ્વરૂપ તો ઓલમોસ્ટ સરખું જ છે, ખાલી પ્રકૃતિ ત્યાં બી પ્રકૃતિ પરમ તો કહ્યું જ છે,
ખાલી નિર્ગુણ જ નથી કહ્યું. એટલે મને એ બે માં થોડું કન્ફ્યુઝન છે કે આ વ્યષ્ટિ અને આ સમષ્ટિ એવી રીતે અલગ લેવાના. વ્યષ્ટિ અને સમષ્ટિમાં બીજો કોઈ ભેદ જ નથી. ખાલી એક દેહમાં પ્રકટ થયેલી છે અને એક દેહથી સ્વતંત્ર છે. એટલે પ્રકૃતિબદ્ધ અને પ્રકૃતિથી સ્વતંત્ર એટલો જ ભેદ છે. પણ અહીંયા પછી ચોથા શ્લોકમાં તો એવું આવે છે કે આ જે સમષ્ટિ પુરુષ છે એ પણ બદ્ધ થાય છે કે પ્રકૃતિને આદર કર્યો. વાતો તો પછી હા જી હા પ્રણામ જી. આ વિષય એમ તો પ્રારંભ મારા શ્લોકોથી થયો હતો 24માં અધ્યાયમાં 343માં પૃષ્ઠ ઉપરનો જે શ્લોક છે ત્યાંથી પ્રારંભ થયો હતો. ત્યાં કપિલજી કહ્યું છે કે આ લોકમાં મારો આ જન્મ દૃષ્ટિથી મુક્ત થવા ઈચ્છનારાઓ માટે આત્માના દર્શન માટે ઉપયોગી ગણાયેલ તત્વોની ગણતરી માટે થયેલું છે. એની અંદર આત્મા અને અનાત્માનો ભેદ એટલે આ સમૂહમાં પડેલો આત્મા છે એને એનાથી જુદું જણાય તે માટે હવે તત્વોની ગણતરી આવશ્યક છે. તો આ વિષયમાં જે સંઘાતમાં પડેલો આત્મા છે એ આનાથી જુદો છે એવું જ્ઞાન થાય એની માટે બસ એટલી વાત આમાં આવે છે. સમષ્ટિ વ્યષ્ટિમાં જે થાય છે સમસ્યા એ વાત અહીંયાથી થાય છે. બસ આટલું જ કહેવું હતું. ખરો બધા હા જી ધન્યવાદ પ્રણામ. શ્લોક 4 ની ઉત્થાનિકા. તે આત્મારૂપ પુરુષ વાસ્તવિક રીતે દોષ રહિત અને પ્રકૃતિને વશ રાખનાર હોવાથી તેનામાં જીવપણું સ્વાભાવિક નથી એમ કહેવા નીચેના શ્લોકમાં તેને જીવ બનાવનાર ઉપાધિ કહે છે. નંબરની ફૂટનોટ છે કે જીવોપાધિ એટલે જીવપણું પ્રાપ્ત કરનારો ગુણ. એટલે અહીં આત્મામાં જીવપણું સ્વાભાવિક નથી એમ કહેવા માટે હવે તેને એટલે કે આત્માને જીવ બનાવનાર ઉપાધિ હવે અહીંયા કહી રહ્યા છે. એટલે કે જીવપણું પ્રાપ્ત કરાવનાર ગુણ કહે છે. સ એસ પ્રકૃતિમ સૂક્ષ્મામ દૈવીમ ગુણમયીમ વિભુઃ યદચ્છય એવ ઉપગતામ અભ્યપદ લીલયા. શ્લોકાર. આ તે શક્તિમાને સૂક્ષ્મ દૈવી ગુણોથી ભરપૂર પોતાની મેળે જ આવેલી પ્રકૃતિનો લીલાને લીધે આદર કર્યો. સુબોધિનીજી. આ એટલે આ હું છું એવી બુદ્ધિથી જણાતા જેનું લક્ષણ જણાવ્યું તે કારણ તરીકે કહેલ પુરુષે પ્રકૃતિનો આદર કર્યો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે કારણ તરીકે એટલે ગુણો ઉત્પન્ન કરનાર તરીકે. એટલે જેનું લક્ષણ જણાવ્યું તે કારણ તરીકે એટલે કે ગુણો ઉત્પન્ન કરનાર તરીકે પુરુષે પ્રકૃતિનો આદર કર્યો. તેનું એવું દુર્ભાગ્ય કેમ થયું એવી શંકાના સંબંધમાં કહે છે કે સાંખ્યના એક વિભાગ વાળાના મત પ્રમાણે પ્રકૃતિ આત્માથી જુદી અને પુરુષની પેઠે નિત્ય છે. અહીંયા 3 નંબર 4 નંબર ને 5 નંબરની ફૂટનોટ આવે છે કે આ એવી શંકાના સંબંધમાં કહે છે 3 નંબરની ફૂટનોટમાં કે આનો સંબંધ આ મતના આધારે એ નીચેના વાક્ય સાથે છે. એટલે નીચેનો વાક્ય એટલે કે 4 નંબરની ફૂટનોટમાં કે એક વિભાગના મત પ્રમાણે જે 4 નંબર આપ્યો છે તે એ કહે છે કે અનિશ્વર વગેરે સાંખ્ય મત પ્રમાણે. અને 5 નંબરની ફૂટનોટ છે કે પુરુષની પેઠે નિત્ય છે. તો નિત્ય એટલે સદા રહેનાર, જે કોઈ સમયે ન હોવાનું ન બને તેવા. એટલે અહીંયા શંકા થઈ રહી છે કે જેનું લક્ષણ જણાવ્યું તે કારણ તરીકે
કારણ તરીકે ગુનો ઉત્પન્ન કરનાર તરીકે આ પુરુષને કયો તો એ પુરુષે પ્રકૃતિનો આદર કર્યો, તેનું એવું દુર્ભાગ્ય કેમ થયું એવી શંકા થઈ. તો કહે છે કે એ સાંખ્યના એક વિભાગ વાળાના મત પ્રમાણે એટલે કે અનીશ્વર વગેરે સાંખ્ય મત પ્રમાણે તો પ્રકૃતિ આત્માથી જુદી છે અને પુરુષની પેટે પ્રકૃતિ પણ નિત્ય જ છે, એટલે કે સદા રહેનારી છે કે જે કોઈ સમયે ન હોવાનું ન બને તેવી પ્રકૃતિ છે. ભગવદીય સાંખ્ય પ્રમાણે તો તેમ ભગવાનની શક્તિ છે અને ભગવદીય સાંખ્ય પ્રમાણે તો પ્રકૃતિ એ ભગવાનની શક્તિ છે. સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું જ્ઞાન કરાવતું નથી, કેમ કે ભગવાન તેની પ્રવૃત્તિ કરાવનારા છે અને તેને વશ રાખનારા છે. અને એમાં 6 નંબર ને 7 નંબરની ફૂટનોટ છે. એ 6 નંબરની ફૂટનોટમાં કહે છે કે ભગવાન તેની પ્રવૃત્તિ કરાવનારા છે. એમાં 6 નંબર ભગવાન તેની એટલે સાંખ્યની પ્રવૃત્તિ કરાવનારા હોવાથી જો સાંખ્ય ભગવાનનું જ્ઞાન કરાવતું હોય તો બ્રહ્મવાદમાં અને તેમાં ભેદ ન રહે અને તે બેના ફળમાં પણ ભેદ ન રહે. એટલે ભગવાન સાંખ્યની પ્રવૃત્તિ કરાવનારા હોય તો સાંખ્ય ભગવાનનું જ્ઞાન કરાવતું નથી. સાંખ્યનું જ્ઞાન ભગવાન તેની એટલે કે સાંખ્યની પ્રવૃત્તિ કરાવનારા હોય હોવાથી જો સાંખ્ય ભગવાનનું જ્ઞાન કરાવતું હોય તો બ્રહ્મવાદ અને સાંખ્યના મત પ્રમાણે તો એમ કે ભેદ ન રહે અને સૂર્યના ફળમાં એટલે કે સાંખ્યના અને બ્રહ્મવાદના ફળમાં પણ ભેદ ન રહે. તેથી ભગવાન તેની એટલે કે સાંખ્યની પ્રવૃત્તિ કરાવનારા હોવાથી એ સાંખ્યથી તેમનું જ્ઞાન થતું નથી. એટલે ભગવાન સાંખ્યની પ્રવૃત્તિ કરાવનારા છે એટલે સાંખ્ય ના જ્ઞાનથી ભગવાનનું જ્ઞાન થતું નથી, એમ અહીંયા 6 નંબરની ફૂટનોટમાં કહે છે. અને 7 નંબરની ફૂટનોટ છે કે તેને વશ રાખનાર છે. ત્યાં કહે છે કે ભગવાન તેને એટલે કે પ્રકૃતિને વશ રાખનારા હોવાથી અહીં પુરુષને સંસાર પ્રાપ્ત થાય તે માટે તે પ્રકૃતિને વશ થાય છે. એટલે ભગવાન પ્રકૃતિને વશ રાખનારા હોવાથી અહીં જે પુરુષે અહીં એટલે કે અહીં પુરુષને સંસાર પ્રાપ્ત થાય તે માટે એમ કે અહીં પુરુષ જ પ્રકૃતિને વશ થાય છે. ભગવાન પ્રકૃતિને વશ રાખનાર હોવાથી તે પણ ભગવાનના વિશે ઘટતું નથી અને ભગવાન પ્રકૃતિને વશ રાખનાર છે એટલે પ્રકૃતિ વિશે વશ પણ થવું એ પણ એમ કે ભગવાન વિશે તો ઘટતું નથી, એમ અહીંયા 7 નંબરની ફૂટનોટમાં કીધું. એટલે અહીંયા સુબોધિનીજીમાં કીધું કે સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું જ્ઞાન કરાવતું નથી, કેમ કે ભગવાન તેની એટલે કે સાંખ્યની પ્રવૃત્તિ કરાવનાર છે અને તેને વશ રાખનાર એટલે પ્રકૃતિને વશ રાખનાર છે. તે શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરની નીચે સુધી છે. એટલે અહીંયા ભગવદીય સાંખ્ય જે કહી રહ્યા છે એ સાંખ્યની પ્રવૃત્તિ તો અક્ષરની નીચે સુધી છે. પુરુષોત્તમ અક્ષર કાળ પ્રકૃતિ અને પુરુષ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે એવો મત છે. આ મતના આધારે જ્યાં સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ છે પરંતુ પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થઈ નથી. ત્યાં 8 નંબરની ફૂટનોટ છે કે કાલ પ્રકૃતિ અને પુરુષ આ સાંખ્ય મત પ્રમાણે અનાદિ હોવાનું સ્પષ્ટ છે. પુરુષોત્તમ અને અક્ષરને ગીતામાં અનાદિ કહેલા છે તે અહીં કબૂલ રાખવામાં આવેલ છે. એટલે અહીંયા જે 5 પ્રકાર બતાવ્યા કે પુરુષોત્તમ અક્ષર કાલ પ્રકૃતિ અને પુરુષ, તો એમાં કાલ પ્રકૃતિ અને પુરુષ એ છે એ સાંખ્ય મત પ્રમાણે અનાદિ હોવાનું સ્પષ્ટ છે અને પુરુષોત્તમ અને અક્ષરને ગીતામાં અનાદિ કહેલા છે તે અહીંયા જે સાંખ્યની પ્રવૃત્તિ કરવામાં આવી છે એમાં એમ કે કબૂલ રાખવામાં આવેલા છે એટલે કે માન્ય છે. અને દૈવી શબ્દથી પ્રકૃતિ પણ ભગવાનની શક્તિ હોવાનું કબૂલ રાખે છે અને પ્રકૃતિને દૈવી શબ્દથી પ્રકૃતિને પણ અહીંયા ભગવાનની શક્તિ તરીકે માનવામાં આવેલ છે. તેથી આ મત બીજા સાંખ્યથી જુદો છે. એટલે અહીંયા જે કહેવામાં સાંખ્યનો મત આવી રહ્યો છે એ બીજા સાંખ્યથી જુદો છે. તેથી પ્રાકૃત સાંખ્ય પ્રમાણે આ સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ નથી એમ કહે છે. એટલે અહીંયા જે
એ સાંખ્યનો સિદ્ધાંત કહી રહ્યા છે કપિલ ભગવાન, એ પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થયેલી એ પ્રવૃત્તિ થયેલી નથી, એમ અહીંયા આ 2 ફૂટનોટ પરથી સિદ્ધ થાય છે. આ વાક્ય તમે અધૂરું વાંચ, થોડી અસ્પષ્ટતા છે. તમે ત્યાં જે છે ને એ ચાલુ છે, વાક્ય પહેલેની સાથે જોડાયેલું છે. જ્યાં અને ત્યાં એ આખું એક સાથે જોડાયેલું છે, અને ફરીથી વાંચો. ફૂટનોટ તમે વચ્ચે લઈ લીધી એટલે વાક્યની મૂળ વાત છૂટી ગઈ. હા હા, પહેલેથી લઉં છું કે તે શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરની નીચે સુધી છે. એટલે કે સાંખ્ય શાસ્ત્રની પ્રવૃત્તિ જે ત્યાંથી નહીં લો, આ મતના આધારે ત્યાંથી વાક્ય શરૂ થાય છે. આ મતના આધારે જ્યાં સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થયેલી છે, પરંતુ પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થયેલી નથી. એ અહીં 8 નંબરની ફૂટનોટથી કહ્યું. પછી કહે છે કે ત્યાં પુરુષ જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી પ્રકૃતિને અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી જીવ થાય છે. તે અર્થ પ્રકૃતિનો આદર કર્યો એમ કહેલ છે. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે ત્યાં એટલે જે સાંખ્યની વાત કરવામાં આવી છે તે સાંખ્ય મત પ્રમાણે ભગવદીય સાંખ્ય પ્રમાણે તો પુરુષ જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી પ્રકૃતિને અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી જીવ થાય છે. તે અર્થ પ્રકૃતિનો આદર કર્યો એમ કહેલ છે. એટલે અહીંયા જે શંકા થઈ, પુરુષે પ્રકૃતિનો આદર કર્યો એ તેનું એવું દુર્ભાગ્ય કેમ, અહીંયા પ્રકૃતિનો આદર તેને કેમ કર્યો એ અહીંયા સુધી સમજાવ્યું કે પુરુષ પોતે જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી અને પ્રકૃતિને અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી અને જીવ થયા છે. એ અર્થ જ અહીંયા સમજવાનું કે પ્રકૃતિનો પુરુષે આદર કર્યો એમ. સૂક્ષ્મ એટલે જાણી ન શકાય એવી કોમળ અંગોવાળી આ શબ્દથી એમ જાણવું કે આ પુરુષને કામ પણ પહેલા ભગવાનની ઈચ્છાથી થયો. એટલે અહીંયા સૂક્ષ્મ એટલે જાણી ન શકાય તેવી આ પ્રકૃતિની વાત કરતી કે સૂક્ષ્મ એટલે જાણી ન શકાય એવી કોમળ અંગોવાળી એ આ શબ્દથી એમ જણાવ્યું કે પુરુષને કામ પણ ભગવાનની ઈચ્છાથી જ થયો, અને તેમ ન હોત તો એટલે કે પુરુષને કામ પણ જો ભગવાનની ઈચ્છાથી ન થયો હોત તો તેની એટલે કે પુરુષની તેમાં એટલે કે આ પ્રકૃતિમાં આસક્તિ ન થાત. અને આ પુરુષ કામથી ભરપૂર જ છે એમ શ્રુતિ પણ કહે છે. તેથી આરંભમાં વિભુહુ શક્તિમાન પુરુષે કામને લીધે દેવના સંબંધવાળી દૈવી બંધન કરાવનારા ગુણોથી ભરપૂર હોય મોહ કરાવનારી ભગવાનની શક્તિરૂપ તે પ્રકૃતિનો ભોગ કરવા આદર કર્યો. એટલે અહીંયા આ પ્રકૃતિના બધા વિશેષણો બતાવે કે પ્રકૃતિ કેવી છે. તો અહીંયા કીધું કે આરંભમાં તો ભગવાન વિભૂથી કીધું કે શક્તિમાન પુરુષે જ એમ કે કામને લીધે એમ કે આ દેવના સંબંધવાળી જે આ પ્રકૃતિ હતી એ કેવી હતી તો બંધન કરાવનારા ગુણોથી ભરપૂર હતી, મોહ કરાવનારી હતી, અને ભગવાનની શક્તિરૂપ જ આ પ્રકૃતિ હતી. તે પ્રકૃતિનો ભોગ કરવા પુરુષે આદર કર્યો. પોતાની મેળે જ આવેલી શબ્દથી એમ કહેલું છે કે તે પણ ભગવાનની પ્રેરણાથી ભોગ કરવા યોગ્ય થઈ પોતે જ આવી. એટલે પ્રકૃતિ પણ પોતાની મેળે જ ભોગ કરવા આવી નથી, પણ ભગવાનની પ્રેરણાથી આવી છે. એટલે પ્રકૃતિ પણ એમ કે ભગવાનની પ્રેરણાથી ભોગ કરવા યોગ્ય થઈ અને પોતે જ આવી. એ પોતાની મેળે આવેલ શબ્દથી અહીંયા કીધું કે પ્રભુ એટલે મૂળમાં યદ છયા ઉપગતા એ પદથી અહીંયા કીધું. પછી હવે કે છે કે પ્રભુની તે લીલા યોગ્ય હોવાથી પુરુષે તેનો ભોગ કરવા આદર કર્યો. એટલે ભોગ કરવા માટે તેની સાથે એક પણું સાધ્યું એવો અર્થ છે. એટલે પ્રભુએ પણ પ્રકૃતિનો લીલાથી
પ્રભુએ તે લીલા યોગ્ય હોવાથી જ અહીં પુરુષે તેનો ભોગ એટલે પ્રકૃતિનો ભોગ કરવા આદર કર્યો. એટલે ભોગ કરવા માટે તેની સાથે એટલે કે પ્રકૃતિ સાથે પુરુષે એકપણું સાધ્યું. પણ આ લીલાને કારણે અકસ્માતથી થયેલું છે. કોઈ પ્રયોજનથી પુરુષે પ્રકૃતિ સાથે એકપણું સાધ્યું નથી. એમ અહીંયા મને એવું થોડું સમજાય છે. જેજી આ શ્લોક અહીં સંપન્ન થયો. અને પુરુષોત્તમ સહસ્ત્રના નામ 2 પહેલા ને 182 નામ છે બીજા અને ત્રીજા શ્લોક માટે, અને ચોથા શ્લોક માટે 183 નામ છે. એ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ લઉં છું. 83 નામ આત્મપ્રદહ. એના 2 અર્થ છે કે એક સ્વ સ્વરૂપને આપનાર, બીજું સ્વ સ્વરૂપનો પ્રકાશ કરનાર. વારંવાર શાસ્ત્ર અભ્યાસ કરવામાં આવ્યો હોય તેવું જ્ઞાન પણ પ્રાપ્ત થયું હોય, પરંતુ સ્વ સ્વરૂપની નિજ આત્મારૂપ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી તથા તેનો પ્રકાશ થવો એ ભગવદ ઈચ્છાને અધીન જ છે. માટે એવા શાસ્ત્રના અભ્યાસપૂર્વક જ્ઞાન વડે સ્વ સ્વરૂપને આપનાર તેમ તેવા જ્ઞાન વડે સ્વ સ્વરૂપનો પ્રકાશ કરનાર પ્રભુ જ છે. ભગવદ અનુગ્રહ પ્રાપ્ત થતા જ આપના આનંદમય સ્વરૂપનો લાભ થાય છે. હવે 183 નામ છે પૂર્ણ કામો. એમાં 1 જેમની કામનાઓ પરિપૂર્ણ છે એવા. 2 પૂર્ણ નિરપેક્ષ ભક્તજનો વડે ઈચ્છા કરાતા. 3 જેમના સંકલ્પો પૂર્ણ છે એવા. 4 ભક્તજનોની કામનાઓ જેમનાથી પૂર્ણ થાય છે એવા પરમાત્મા. એનું વિવરણ છે કે પ્રભુ પૂર્ણ છે એટલે એમના સર્વ કામો સંપૂર્ણ થયેલા છે. વિચાર થતા નિજ સાથે પ્રભુને સર્વ પ્રાપ્ત થાય છે. તેમનાથી કોઈ વસ્તુ દૂર જ નથી, કારણ કે પોતે જ સર્વરૂપ થાય છે. જે સર્વરૂપ હોય એને સર્વ વસ્તુઓ સમીપ જ છે. એવા સર્વરૂપ ભગવાને તો વળી કામનાઓથી સંકલ્પો એ પોતે જ સંકલ્પ સિદ્ધ સંકલ્પ છે, સર્વ કામ છે. તેમ નિરપેક્ષ ભક્તો તો તેવા પૂર્ણ કામ પરમાત્માની એ જ અભિલાષા કરે છે. ભગવદીય જનોને સંસારમાં બીજી કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, માટે જ ભક્તો નિરપેક્ષ પૂર્ણ કહેવાય છે. એવા ભગવદીઓ નિરપેક્ષ છે છતાં પ્રભુ તેને સર્વ વાતે સુખ આપી પૂર્ણ કરે છે. તેથી જ પોતે પૂર્ણ કામ છે. આ 2 નામ હતા પુરુષોત્તમ સહસ્ત્રના. નિરૂપણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જ્યાં 9 નંબર લખ્યો છે સુબોધિનીમાં, ત્યાં પુરુષ જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી પ્રકૃતિના અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી જીવ થાય છે. તે અર્થે એમણે આદર કર્યો એમ કહ્યું છે. તો હવે બી સમષ્ટિ છે કે વ્યષ્ટિ થયું જીવ થયું, એટલે શું સમજવાનું? નહીં, હજી પણ સમષ્ટિ જ છે. આમાં ક્યાંય વ્યષ્ટિ આવવાનું જ નથી. અચ્છા, હા, ઓકે. અહીંયા જે કહ્યું ને પેલા 3જી લાઈનમાં કે સાંખ્યના એક વિભાગ વાળાના મત પ્રમાણે ત્યાં એક નિરીશ્વર સાંખ્યની વાત આવેલી છે. પુરુષોત્તમજીએ ત્યાં એવું કહ્યું. પછી આગળ કહે છે કે ત્યાં તો આત્માથી જુદી અને પુરુષની પેટે એ પ્રકૃતિ નિત્ય છે. પછી ભગવદીય સાંખ્ય પ્રમાણે તો એ ભગવાનની શક્તિ છે, જેમ આપણે પણ એ સ્વીકાર્યું છે. સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું જ્ઞાન કરાવતું નથી, કારણ કે ભગવાન તેની પ્રવૃત્તિ કરાવનાર છે. એટલે આ કપિલ ભગવાનનું સાંખ્ય અહીંયા, કારણ કે નિરીશ્વર સાંખ્યની વાત આવી, એ ભગવદીય સાંખ્યની વાત આવી, અને અહીંયા જે ભગવાનનું જ્ઞાન કરાવતું નથી તો એ કયું સાંખ્ય? સમાધાન. હા જી ધન્યવાદ પ્રણામ. એટલે અહીંયા એવું કીધું ને કે સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું જ્ઞાન કરાવતું નથી. એટલે જે
સાંખ્ય શાસ્ત્ર જે છે અહીંયા જે છે એ ભગવદીય સાંખ્ય છે, એ કપિલ ભગવાનનું અહીંયા જે સાંખ્ય છે એટલે એ ભગવાન એ શાસ્ત્રથી તો ભગવાનનું જ્ઞાન થાય છે, પણ સાંખ્ય શાસ્ત્ર છે એનાથી તો ભગવાનનું જ્ઞાન થતું નથી એવું અહીંયા મને સમજાય છે. કેમ નથી થતું? તો કે છે કે એ કપિલ ભગવાન જે અહીંયા સાંખ્યનું પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે, એમાં તો એમ કે ભગવાન તેની એટલે કે સાંખ્યની પ્રવૃત્તિ કરાવનાર છે, એટલે તો ત્યાં પ્રકૃતિ વશ રાખનાર છે, કે ભગવાન પ્રકૃતિને વશ રાખનાર છે, પણ સાંખ્ય શાસ્ત્રમાં તો ભગવાન ને પ્રકૃતિ વશ નહીં રાખે. મને એવું સમજાય છે. એનાથી એટલું જ જ્ઞાન થશે કે પ્રકૃતિથી આત્મા જુદો છે. એના પછીનું જે એટલે અંશાત્માના આપણે અંશ છે વગેરે જે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પછી થશે નથી. એટલે સાંખ્ય ખાલી દેહથી સંગાતથી આ વસ્તુ કંઈક જુદી છે એટલું જ્ઞાન એનાથી થઈ શકે, અને એના પછીનું જ્ઞાન આપણે કોઈ બીજી પ્રક્રિયાથી પ્રાપ્ત કરવું જોઈએ એવું સમજાય છે. એટલે આ જ કપિલનું છે. કન્ફ્યુઝન કેમ થયું કે તો સાંખ્યના એ વિભાગવાળાથી અનિશ્વર સાંખ્યની પણ વાત લાયા, પાછી બ્રહ્મવાદ પ્રમાણે જ સમજવાનું ને, ભગવદીય શાસ્ત્ર પ્રમાણે, સાંખ્ય પ્રમાણે. ત્યાર પછી જે આ કપિલ ભગવાન જે કહી રહ્યા છે એ આ જે હમણાં લાલનજીએ પણ કહ્યું કે શાસ્ત્રની જે પ્રવૃત્તિ અક્ષરની નીચે જે છે તે કે પુરુષોત્તમ એ બધા જે અનાદિ છે એ પાછું ભગવદીય સાંખ્ય પ્રમાણે ને એ જ મતના આધારે અહીંયા સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ છે. પાછું કે છે પરંતુ પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થઈ નથી. તો હવે પ્રાકૃત સાંખ્યથી શું સમજવાનું? 3-4 વાત થોડીક એવી આવી એટલે પ્રણામ જેજી. મને અહીંયા એવું સમજાય છે કે આ બધી વાત કરીને એમ જ અહીંયા કહેવા માંગે છે કે કપિલ ભગવાન જે સાંખ્યની પ્રવૃત્તિ કરાવી રહ્યા છે એ ભગવદીય સાંખ્યની પ્રવૃત્તિ કરાવી રહ્યા છે, એટલા માટે આ વચન આવે છે કે એ કોઈ સાંખ્યના શાસ્ત્રનું અહીંયા આગળ નથી પ્રવૃત્તિ, અહીંયા ભગવદીય સાંખ્યની પ્રવૃત્તિ છે. મને એવું સમજાય છે જે એક સાંખ્ય તો એ છે કે જેનાથી જ્ઞાન માત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે એનું તાત્પર્ય એટલું જ છે કે પ્રકૃતિ પુરુષના ભેદ જ્ઞાનથી એનો દુઃખત્રયનો વિકાસ અને એ જ મોક્ષની પ્રવૃત્તિ છે, એ જ મોક્ષ છે. તો એકનું તો ફલશ્રુતિ આવી રીતે સમજી શકાય છે, એટલે મને એ રીતે સમજાય છે ત્યાં ભાગ્ય કરશે. અને બીજું આપણે અંશાત્મના એ હવે એ એટલું જે નિરીશ્વર છે સાંખ્ય, એના પછી જે આ સાંખ્ય બતાવે છે કે ભગવદીય છે વગેરે, હવે એમાં પ્રવૃત્તિ કરાવનાર સ્વયં પ્રભુ છે, અને છતાં પણ એમનાથી પ્રભુનું જ્ઞાન નથી થતું એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ એ થાય છે કે ખાલી આપણે બોધ થઈ જાય છે કે આ સંગાતથી દેહથી આત્મા જુદો છે, હવે ઈશ્વરનો અંશ છે, એનું જ્ઞાન આપણે ક્યાંક આ સાંખ્યના જ્ઞાન પછી થશે એમ. એટલે એનું પ્રયોજન ખાલી એટલું જ છે. અને જે નિરીશ્વર છે એનું તો સીધું મોક્ષ જ છે આમાં. એટલે એ લોકોની જે મોક્ષાવસ્થા છે એ આપણી જ્ઞાનની પ્રારંભિક અવસ્થા છે, એ અહીંયાના સાંખ્ય એવું મને સમજાયું. કદાચ ખોટું પણ હશે. લાલનજીએ કહ્યું એ જ રીતે પણ અહીંયા જે પ્રાકૃત સાંખ્ય અને એ જે શબ્દ પ્રાકૃત સાંખ્ય એ જે છે અનિશ્વર સાંખ્ય ના માટે શબ્દ પ્રયોગ થયા છે. અને કપિલદેવજીનું કહો કે અહીંયા જે ભગવદીય સાંખ્ય એ એક જ એક સાંખ્ય જે બ્રહ્મવાદ અનુસારી, બાકી તો જે લાલનજીએ કહ્યું સાંખ્યની પ્રક્રિયાથી આત્મા અનાત્માનો વિવેક જ થાય છે. આ રીતે બે જ વાત અહીંયા આવી રહી છે, સૈશ્વર સાંખ્ય કેવી રીતે કે જે કપિલદેવજી અને બ્રહ્મવાદના આધારે ભગવદીય સાંખ્ય છે, અને બીજું પ્રાકૃત. અહીંયા તો જે કપિલદેવજી કહી રહ્યા છે એનું જ વિવરણ
આચાર્ય ચરણ કરી રહ્યા છે ને, એ પોતે શું કહી રહ્યા છે? આજે વિભુ કયો છે, એ કયો વિભુ? જે પુરુષ આગળ ત્રીજા શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવ્યું, એ વિભુ પુરુષ એણે સૂક્ષ્મ દૈવી ગુણોથી ભરપૂર અને પોતાની મેળે એટલે યદૃચ્છાથી આવેલી પ્રકૃતિનો લીલાથી આદર કર્યો, એટલે પ્રકૃતિ સંપૃક્ત થયો પુરુષ. હવે આ કપિલદેવજી એમ કેમ કહી રહ્યા છે? એમ કેવું જોઈતું હતું ને કે એ પરબ્રહ્મ છે, એ જ પ્રકૃતિ પુરુષ રૂપ થયો, અક્ષર રૂપ થઈને, ને એના સદંશથી પ્રકૃતિ થઈ, એના ચેદંશથી જીવ થયો કે પુરુષ થયો, એમ કેવું જોઈતું હતું ને, એમ ન કીધું. અને એના ઉપરનું એટલે અક્ષર અને પરબ્રહ્મનો સંદર્ભ આખો ઉડાડી દીધો અને સીધું જ પ્રકૃતિ પુરુષથી જ વાત કેમ કરી? તો ભગવદીય સાંખ્યની પ્રવૃત્તિ તો અહીંયા થઈ નથી રહી ને. એ જ તો વાત આચાર્ય ચરણ કહી રહ્યા છે કે એમાં આ જ મુખ્ય ભેદ છે. એક તો બ્રહ્મવાદનો સિદ્ધાંત, ઉપનિષદોક્ત સિદ્ધાંત અલગ છે, જેમાં કઈ પ્રકૃતિ પુરુષ આવતું જ નથી કંઈ પણ. હવે પુરાણોક્ત સાંખ્યમાં આ વાત આવે છે, તો એ ભગવદીય શાસ્ત્ર અનુસાર એમ કેવું જોઈતું હતું કે આ એ પ્રકૃતિ છે કે જે ભગવત શક્તિ રૂપા છે, આ એ પુરુષ છે કે જે અક્ષરના ચિદંશથી પ્રકટ થયેલી જીવની સમષ્ટિ રૂપ છે. એવું કેમ ન કર્યું? તો એટલા માટે કે આ સાંખ્ય શાસ્ત્રની ત્યાંથી ગતિ જ નથી, આ કક્ષાથી ઉપરની, એટલે ભગવાનને વિષય નથી બનાવતો. અહીંયા જે કહ્યું ને કે તે શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરની નીચે સુધી જ છે, તો આ તે એટલે અહીંયા આગળ જે વિભુ પદથી પછી આગળ જે સમજાવ્યું એ રીતે એને લેવાનું ને, કારણ કે ભગવદીય શાસ્ત્ર તો અહીંયા કયું નથી સાંખ્ય. એટલે અહીંયા આ તૃતીય સ્કંદમાં 26મા અધ્યાયમાં જે ચાલી રહ્યો છે વિષય, એની એ સાંખ્યની બ્રહ્મવાદ એ તેમાં તો ભેદ થશે, બ્રહ્મવાદ તો પછી એક જ છે, ભેદ છે. પાતંજલ એ પુરુષથી એક જુદું તત્વને પણ માન્યું છે, એને શેશ્વર સાંખ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. મને બહુ ધ્યાનમાં નથી, એટલું સાંભળ્યું છે કે પતંજલિ જે એક મત છે તેમાં એક પુરુષથી અધિક એક બીજા એનાથી હાયર ઓથોરિટી તરીકે સ્વીકૃત છે, અને એને શેશ્વર સાંખ્ય તરીકે પણ કહી શકે છે. તો એ બ્રહ્મ કે આપણે પુરુષોત્તમ તત્વ તરીકે જે છે એવી રીતે જ એને પતંજલિએ પણ ગ્રહણ કર્યું છે કે? ના, મને એનું અનુસંધાન નથી. શું સૂત્ર છે એનું? હા, જોઈએ પછી. આમાં શું છે કે વ્યાખ્યાકારો જયારે નાસ્તિક મતની પણ વ્યાખ્યા કરવા બેસે ને, ત્યારે પછી પોતાનું એની અંદર જોડી પણ દેતા હોય અભિપ્રાય. તો એના ભાષ્યકારોના આધારે આપણે આ નિર્ણય ઉપર ન પહોંચી શકીએ. મૂલકાર यदि એવું કહેતા હોય તો જ આપણે માની શકીએ. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી વ્યાખ્યા કરી રહ્યા છે, તો કપિલનો જે અભિપ્રાય નથી એ વાત પણ વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુજી કીધું કે ભાઈ ભગવદીય સંખ્યા આ છે અને તદિતર આ છે. તો એ તો વ્યાખ્યાકારનો અહીંયા વિષય છે, એનો વિસ્તારમાં આ વાત આવી રહી છે. મૂળમાં તો આ વાત નથી ને. એ જે પ્રાકૃત સાંખ્ય આપણે કહ્યું, કારણ કે મારું જરા કટ થઈ ગયું હતું એટલે પૂછું છું. પ્રાકૃત સાંખ્ય એટલે શું સમજવું? નહીં, પ્રાકૃત સાંખ્ય એવું નથી.
અત્યારે આ પ્રસંગમાં ચાલી રહ્યું છે પ્રકૃતિ, હા કરી રહ્યા છે એ સાહિત્ય પ્રમાણે હા જે બ્રહ્મવાદ પ્રમાણે છે એવી રીતે નથી. તમે તમારો અવાજ આવ્યો નથી, તમે કીધું આન્સર. એટલે અહીંયા જે કહ્યું ને આગળ કે પુરુષોત્તમ, અક્ષર, કાલ, પ્રકૃતિ અને પુરુષ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે એવો મત છે. પણ એ મતના આધારે અહીંયા સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થયેલી છે, પરંતુ અહીં નથી થઈ. એમ એ રીતે ત્યાં સાંખ્યમાં એ સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ છે, પણ અહીંયા કપિલજી એ રીતે નથી બતાવી રહ્યા. કારણ કે એ તો અક્ષરની નીચેથી પ્રકૃતિ પુરુષથી ચાલી રહ્યું છે ને, એ વાત અહીં કરી રહ્યા છે. હા હવે સમજો. પ્રણામ છે. એટલે અહીંયા જે એવું હવે સમજાય કે આ જે સમષ્ટિ પુરુષ છે એ પણ હવે બદ્ધ થયો છે એવું સમજાય. તો પછી વ્યષ્ટિ અને સમષ્ટિમાં એટલે વ્યષ્ટિ આત્મા અને સમષ્ટિ આત્મામાં હવે કોઈ એવો ડિફરન્સ મેજર રહ્યો નહીં એવું સમજાય. સમષ્ટિ અને વ્યષ્ટિનો જ ડિફરન્સ, બીજો કોઈ. ઓકે, હા. અને આ અહીંયા જે બધું કહ્યું, પણ આ બધું તો નિરીશ્વર સાંખ્યને આપણે આનેથી કેવી રીતે જુદું પાડવાનું? ત્યાં બી પ્રકૃતિ અને પુરુષથી જ ચાલુ થાય છે, અને પ્રકૃતિ અને પુરુષ સ્વતંત્ર છે અને અનાદિ છે. તો અહીંયા પણ એ જ કહ્યું છે કે પુરુષોત્તમ, અક્ષર, કાલ, પ્રકૃતિ અને પુરુષ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે. એ તો મહાપ્રભુજીએ કહ્યું, કપિલદેવજીએ ક્યાં કહ્યું છે? અચ્છા, પણ નિરીશ્વર સાંખ્ય ને આ સાંખ્ય જે અત્યારે આપણે કરી રહ્યા છે એનેથી આપણે કેવી રીતે જુદું પાડવાનું? એટલે ખબર નથી પડતી, કારણ કે અહીંયા પણ ભગવાનની વાત નથી આવતી. બોલ્યા ક્યાંય પણ કે ઈશ્વર પ્રકૃતિ રૂપ અને પુરુષ રૂપ બન્યો એવું અહીંયા એક પણ શબ્દ છે એવો? ના, નથી નહીં. હા, તો નિરીશ્વર છે. એટલે આ અત્યારે જે કરી રહ્યા છે એ નિરીશ્વર છે એવું આપ કહો છો? અહીંયા એકે એવો શબ્દ આવ્યો છે? જે મને સમજ નહીં પડતી, આપ થોડું વિગતવાર કહો તો મને આમાં બહુ ખ્યાલ નહીં આવ્યો. કારણ કે બધું મને એવું લાગ્યું કે આમાં ભગવાનનું તો કશું આવી જ રહ્યું, એકદમ અલગ જ રીતે અહીંયા નિરૂપણ કર્યું છે, એટલે મને કન્ફ્યુઝન થયું. એ જ તો વાત થઈ. મહાપ્રભુજી એ જ સ્પષ્ટ કરી રહ્યા છે કે આત્મ વ્યતિરિક્તા સાંખ્યિક દેશીનો મતે પુરુષવદ નિત્યા ભગવદીય સાંખ્ય તું ભગવતા શક્તિ. એ જ તો કહ્યું. પ્રકૃતિ આત્માથી વ્યતિરિક્ત છે અને સાંખ્યનો એક મત એમ કહે છે કે જેમ પુરુષ નિત્ય હોય છે એમ પ્રકૃતિ પણ નિત્ય હોય છે. પણ ભગવદીય સાંખ્ય તો એમ કહે છે કે એ ભગવાનની શક્તિ છે. હવે સાંખ્ય શાસ્ત્ર છે એની પહોંચ પુરુષ પર્યંત છે, પુરુષોત્તમ પર્યંત તો છે નહીં. એટલે સાંખ્ય શાસ્ત્ર જે છે એ ભગવાનને પોતાનો વિષય બનાવતો નથી, કેમ કે ભગવાને એનું પ્રવર્તન કર્યું છે, ભગવાન એના નિયામક છે. એટલે અક્ષરથી નીચે જ સાંખ્ય શાસ્ત્રની પ્રવૃત્તિ છે. તો આ વાત તો જે આચાર્ય ચરણ એટલે તો સ્પષ્ટતા કરી ને કે કપિલદેવજીને જે પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્નના ઉત્તરમાં જોઈ લો ભગવાન ઉવાચ અતતે સંપ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ તત. જે જાણીને પુરુષ પ્રાકૃત ગુણોથી મુક્ત થાય છે, મને પ્રાપ્ત થાય છે એવું ક્યાંય કહ્યું? પછી પુરુષને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન જેને આત્મદર્શન કહે છે તે હૃદયની અંદરની ગાંઠને ભેદનારું જ્ઞાન તને હું કહું છું. એના પછી
પુરુષનું લક્ષણ આપ્યું કે પુરુષ શું છે, એના પછી સીધી પ્રકૃતિ આવી ગઈ. આમાં ક્યાંય ભગવાન કે લીલા કે બ્રહ્મ કે અક્ષર બ્રહ્મ ક્યાંય આવ્યું જ નથી. ભાગવતમાંથી આ વચનો ભગવાન ઉવાચ એટલાને અલગ કરી દો તો આમાં તો ક્યાંય ઈશ્વર કોઈને જડે નહીં ને. તો કઈ રીતે એને શેશ્વર કહી શકાય? ભગવાન કે છે એટલે શેશ્વર જ છે કે ભાગવતની અંદર આ તૃતીય સ્કંદમાં આવેલા શ્લોક છે એટલે ભગવાનને માનવું જોઈએ એવું તો કહી ન શકાય. જુઓ, હજી તો આખો અધ્યાય છે, પણ કરીશું. જે 396 માં નીચે તો લખ્યું છે લાસ્ટ લાઇન્સમાં કે ભગવાનની શક્તિરૂપ તે પ્રકૃતિનો ભોગ કરવા આદર કર્યો, ભગવાનની પ્રેરણાથી ભોગ કરવા યોગ્ય થઈ પોતે જ આવી. તો એવું લાગે કે ભગવાનની છે જ ઈચ્છા, એટલે ભગવાન વચ્ચે આવે છે એવું લાગ્યું આ વાંચનથી મને. એવું ન સમજવાનું. હા, એટલે એ તો યદૃચ્છા શબ્દનો અર્થ આચાર્યચરણ કરે તો આચાર્યચરણ હવે ભગવદીય સાંખ્ય પ્રમાણે અર્થ કરી રહ્યા છે. દેવહૂતિજીને મહાપ્રભુજીની સુબોધની મળી હશે. એમને તો મૂળ શ્લોકથી જે સમજમાં આવે ઈચ્છાનો મતલબ ભગવદ ઈચ્છા એવું કેવી રીતે થાય? હા, તો આ જે 396 પેજમાં નીચે જે 7-8 લાઈન છે કે આ શબ્દથી એમ જાણવું કે પુરુષને કામ પણ પહેલા ભગવાનની ઈચ્છાથી થયો. તો આ મહાપ્રભુજીનું સમજાવવાનું છે આપણને. તો આ આટલો પાઠ તો આપણે શેશ્વર સાંખ્ય સમજી શકીએ ને કે એ પણ ખોટું સમજ છે? એના માટે એટલે જે સાંખ્યની વાત કરવામાં આવે છે સાંખ્ય મત પ્રમાણે ભગવદીય સાંખ્ય પ્રમાણે મને સમજ ન પડી કે આ પાછળની વાત ઈશ્વર સમજવી કે ન સમજવી. એટલે ભલે આપણને સમજાવે છે મહાપ્રભુજી દેવહૂતિને પ્રાપ્ત નથી જેમ આપણે કહ્યું, પણ આટલો પાઠથી એવું સમજવું જોઈએ કે આવું હોય ઈશ્વર સાંખ્ય, એમાં ખોટી વિચાર છે. જ્યાં જ્યાં પણ આ પ્રક્રિયામાં ઈશ્વરને લાવવામાં આવે ત્યાં ત્યાં શેશ્વર, ઈશ્વરને કાઢી મૂકવામાં આવે તો નિરીશ્વર. હા, ભલે સમજાય. જી દંડવત પ્રણામ. અહીંયા લીલયા બી લીધો છે શબ્દ પ્રભુ વાચમાં શ્લોકમાં. તો પ્રકૃતિનો લીલાને લીધે આદર કર્યો તો ઈ ભગવતી સાંખ્ય જ લાગે ને, શેશ્વર સાંખ્ય જે મહાપ્રભુજીના મતે છે એવું સમજાય છે. લીલા શબ્દનો આપણે ત્યાં અર્થ આ થાય છે. બાકી લીલાનો મતલબ અનાયાસ સંસ્કૃતમાં એનો યુસેજ આ અર્થમાં છે. જી એટલે અહીંયા એક્સિડન્ટલી સામે આવી કે પુરુષ અને પ્રકૃતિ એ રીતે અહીંયા અર્થ લેવાનો લીલાનો જે મહાપ્રભુજીના એંગલથી ને. ઓકે, હા, જે સમજાયું. ધન્યવાદ. આગળ કોણ છે? નહીં, બસ તમારી વાટ જ જોઈએ છીએ. હવે પેલા હું 5, 6, 7, 8 શ્લોકો પારાયણ કરું છું. આમાં રહેલો તે ગુણ વડે વિચિત્ર પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી જ્ઞાનને ઢાંકી દેનારી પ્રકૃતિને જોઈને તરત જ મોહ પામ્યો.
શ્લોક 6 એ પ્રમાણે બીજાને પોતે હોવાનું માનવાને લીધે ગુણોથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે પુરુષ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માને છે. શ્લોક 7 કર્તાપણા રહિત ઈશ્વર સાક્ષી આનંદરૂપ આનો તે સંસાર છે. બદ્ધ અને પરતંત્રપણું પણ તેથી જ થયેલું છે. 8 કાર્ય કારણો અને કર્તાપણું થવામાં પ્રકૃતિ કારણ હોવાનું કહે છે. સુખ અને દુઃખ ભોગવનારપણામાં પ્રકૃતિને વશ રાખનાર પુરુષ કારણ હોવાનું કહે છે. હવે પહેલા હું ભાગવતાર્થ લઈ લઉં જોઈએ. પેજ નંબર 19 પર છે. સાંખ્ય નિરૂપણ કરતા આરંભમાં જ્ઞાનનો પણ ઉપદેશ કરવાની કપિલ પ્રતિજ્ઞા કરે છે. આરંભમાં 2 વિષયો કહેવાની પ્રતિજ્ઞા કરે છે. પહેલા શ્લોકમાં સાંખ્યનું નિરૂપણ કરવાની અને બીજા શ્લોકમાં જ્ઞાનનું નિરૂપણ કરવાની. ત્યાર પછીના 6 એટલે 3 થી 8 શ્લોકથી જ્ઞાનનું નિરૂપણ થઈ શકે તે માટે અધ્યાસ, એક પદાર્થને તે ન હોય તેવો જુદો પદાર્થ જાણવો તેનું વર્ણન કરેલું છે. તેથી શ્લોક 3 થી 8 પણ સંગતિ વિનાનો નથી, એટલે કે યોગ્ય સંબંધ વિનાનો નથી. હવે આપણે ચોથા શ્લોકમાં જોયું કે પ્રભુની તે લીલા યોગ્ય હોવાથી પુરુષે પ્રકૃતિનો ભોગ કરવા આદર કર્યો, એટલે કે ભોગ કરવા માટે તેની સાથે એકપણું સાધ્યું. તો પછી હવે અહીંયા 5મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે તેનાથી એટલે કે પ્રકૃતિથી ભોગવાતા પુરુષની સ્થિતિ નીચેના શ્લોકમાં કહે છે. ગુણૈ વિચિત્રઃ સૃજન્તિમ સ્વરૂપાઃ પ્રકૃતિમ પ્રજાઃ વિલોક્ય મુમુહે સદ્યઃ સહ ઇહ જ્ઞાન ગુહ્યા. આમાં રહેલો તે ગુણો વડે વિચિત્ર પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી જ્ઞાનને ઢાંકી દેનારી પ્રકૃતિને જોઈને તરત જ મોહ પામ્યો. સુબોધિની તે એટલે કે પ્રકૃતિ પુરુષને વશ કરવા માટે ગુણો વડે સદાની નવી વિચિત્ર થાય છે. એટલે ગુણે વિચિત્રતા પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી વિશેષણથી એમ કહેલું છે કે પુરુષની અંદરના અવયવો બનેલા અંશોને પોતાના જેવા કરે છે. એટલે સૃજતી સ્વરૂપા પ્રકૃતિ પ્રજા એટલે કે અંશો અવયવો દ્વારા પુરુષને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. એટલે કે અપ્રાકૃતને પ્રાકૃત કરે છે. તેથી જ જ્યારે પુરુષના બધાએ અંશો તેની એટલે કે પ્રકૃતિની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે પોતે એટલે કે પુરુષ પણ તેની એટલે કે પ્રકૃતિની સ્થિતિ પ્રાપ્ત કરેલો થાય છે. એમ ઉત્તરાર્ધથી કહે છે કે આ પુરુષ ભગવદરૂપ હોવાથી જ્ઞાન અને શક્તિ જેને સદાના છે તેવો હોવાથી તે પ્રકૃતિના દર્શન થતા તેને મોહ કેમ થયો એવી શંકા થાય. એટલે અહીંયા શંકા ઉઠાવી કે પુરુષ તો ભગવદરૂપ છે તો એને જ્ઞાન અને શક્તિ તો સદાના છે, તો તેવા હોવાથી તેવાને પ્રકૃતિને દર્શન થતા તેને આ પુરુષને મોહ કેમ થયો? તો તેથી કે છે જ્ઞાનને ઢાંકી દેનારી વિશેષણથી કહેલું છે. એટલે જ્ઞાન ગુહ્યા, કારણ કે પ્રકૃતિ જ્ઞાનને ઢાંકી દે છે તરત જ, એટલે કે વિચાર સૂઝ્યા વિના. તે એટલે કે પુરુષ શક્તિવાળો હોવા છતાં ઈહ એટલે કે આ પ્રકૃતિમાં રહેલો મોહ પામ્યો. મોહ એટલે પોતાના સ્વરૂપને ભૂલવું. તે એટલે અહીંયા જે કીધું ને કે વિલોક્ય મોહે સત્ય સ ઈહ જ્ઞાન ગુહ્ય, એટલે કે આ પ્રકૃતિ કેવી છે તો કે જ્ઞાનને ઢાંકી દેનારી છે. એટલે પુરુષ ભગવદરૂપ હોવાથી જ્ઞાન અને શક્તિ સદાના હોવા છતાં પણ જ્યારે પ્રકૃતિને એ જ્યારે જુએ છે ત્યારે એને મોહ થાય છે. અને એ પુરુષ શક્તિવાળો હોવા છતાં પણ એ પ્રકૃતિને મોહ પામે, એટલે કે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એમ અહીંયા કહી રહ્યા છે. આ શ્લોક અહીંયા પૂરો થયો. એટલે અહીંયા આપણે ગયા વખતે આપણે અહીંયા કહેલું કે આજે પુરુષ કયો પુરુષ કે જે આપણે અક્ષરમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ એ બધાનું કારણ અક્ષર છે. ને પુરુષમાં બી પાછા 2 વિભાગ, એટલે કે આનંદની સમષ્ટિ અને બીજો જીવની સમષ્ટિ. ચિત્ત પ્રધાન છે એ સમષ્ટિ જીવ છે અને આનંદ પ્રધાન છે તે સમષ્ટિ અંતર્યામી છે. તે સમષ્ટિ અંતર્યામી વ્યષ્ટિનો પ્રાદુર્ભાવ અને જીવ સમષ્ટિમાંથી અસંખ્ય જીવાત્માનો પ્રાદુર્ભાવ, એને જ જીવ સમષ્ટિ વાળો પુરુષ છે એ પુરુષ અહીંયા
પ્રકૃતિથી મોહિત થયો છે. એટલે આ પુરુષ કે જે આપણે ગયા વખતે કીધું ને કે પુરુષમાં પાછા બે વિભાગ છે, એમાં એમ કે આ જીવ સમષ્ટિ વાળો પુરુષ છે એ જ અહીંયા મોહિત થયો એમ કહે છે. દંડવત પ્રણામ. એટલે અહીંયા આ છેલ્લી લાઈનમાં જે કીધું કે હિય એટલે આ પ્રકૃતિમાં રહેલો મોહ પામ્યો, મોહ એટલે પોતાનો સ્વરૂપને ભૂલવું તે. તો આ સૌથી પહેલો અધ્યાસ સમજી શકાય, સ્વરૂપ વિસ્મૃતિ એને થઈ, જે આગળ ભાગવતાર્થમાં કીધું કે અહીંયા અધ્યાસને રિલેટેડ વાત આવશે 3 થી 8 માં. તો અહીંયા હા જે છે દંડવત જે એમને કીધું સમષ્ટિ પુરુષ અને જીવની સમષ્ટિ અને આનંદની સમષ્ટિ એ રીતે જે બધું સમજાવ્યું તે રીતે જ અહીંયા આ શ્લોકમાં લેવાનું. એટલે પછી અહીંયા જે તો પછી વ્યષ્ટિ જીવ થઈ જશે ને આ શ્લોકમાં, તો એ રીતે જોડવાનું જે વ્યષ્ટિ જીવને લેવાનો છે. આમાં વ્યષ્ટિ જીવ બોલી જ નથી, જીવ સમષ્ટિ વાળો પુરુષ, એ પુરુષ અહીંયા પ્રકૃતિથી મોહિત થયો છે એમ કહ્યું. ઓકે હા. અને જે આપેલું આ વાક્ય છે ને બીજું જ વાક્ય છે કે પોતાની જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી વિશેષણથી એમ કહેલું છે કે પુરુષની અંદરના અવયવો બનેલા અંશોને પોતાના જેવા કરે છે. એટલે અંશો અવયવો દ્વારા પુરુષને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. જે આ વાક્ય નથી સમજાતું મને. પ્રણામ. પુરુષ અપ્રાકૃત છે અને પ્રકૃતિ પ્રાકૃત છે, એટલે અપ્રાકૃત ને પ્રાકૃત કરે છે. એમાં જે બી સમજાવ્યું હતું એ હવે કઈ લઈ લઉં. જે આપણે સમજાવ્યું હતું કે અહીંયા એ જે અંશો છે તે અહીંયા શું સમજવાનું તેની અહીંયા સ્પષ્ટતા નથી કરવામાં આવી. એટલે કે પુરુષ એટલે સચ્ચિદાનંદ અંશમાંથી એનો જે ચિદ અંશ છે તદરૂપ પુરુષ આદ્ય જેની અહીંયા વિભૂતિ કહી છે તે સમજવું જોઈએ. અને એમાં પણ અક્ષરાંશ હોવા છતાં પણ જેનો આનંદાંશ અત્યારે ત્યાં તિરોહિત જેવો છે તો જ એ પ્રકૃતિથી મોહિત થાય, નહીં તો ન થાય એવું પ્રાથમિક રીતે અહીંયા સમજાય છે. એવું જે આપણે વખતે કહ્યું હતું. એટલે કે આ જે પુરુષના અંશો છે એ અંશો અત્યારે મુખ્ય રૂપથી સદચિત અંશ કહી શકાય. અને એ જે સચ્ચિદાનંદ અંશતા છે એમાં સત જે છે પ્રકૃતિની અવસ્થાને પ્રાપ્ત કરે છે. સત છે એ જ પ્રકૃતિ છે, સત પ્રધાન. હવે અંશનો મતલબ છે એ ચૈતન્ય, એ પણ પ્રકૃતિની સ્થિતિ પ્રાપ્ત કરે તો તે સ્થિતિમાં જેના અંશો ચિત્ત છે તેવો પુરુષ એ આખો પ્રકૃતિને અનુરૂપ થઈ ગયો. આવું આપણે સમજાવ્યું હતું જે ગયા વખતે. જે મને નથી સમજાતું છે આપ કૃપા કરો. જે પ્રણામ. એ તો મેં પણ બધું જે લખેલું જ છે પણ શું છે તે મને પોતાને નથી સમજાતું. જે એટલે જયારે આ પ્રકૃતિ જે ઉપર ઉત્થાનિકામાં કીધું ને કે પ્રકૃતિથી ભોગવાતા પુરુષની સ્થિતિ, તો એ પુરુષની સ્થિતિ શું થઈ? તો કે છે કે પ્રકૃતિ પુરુષને વશ કરવા માટે શું કર્યું એને કે ગુણો વડે સદા નવી વિચિત્ર થાય છે. એટલે કે પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી એ વિશેષણથી કહ્યું કે એમાં એમ કહ્યું કે પુરુષની અંદરના અવયવો બનેલા અંશોને પોતાના જેવા કરે છે. પોતાના જેવા એટલે પ્રકૃતિ કેવી છે? પ્રાકૃતિ છે. પુરુષ કેવો છે? અપ્રાકૃત છે. એટલે પુરુષના અંદરના અવયવો બનેલા અંશોને પોતાના જેવા કરે છે. એટલે અંશો અવયવો દ્વારા પુરુષને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. એમ પોતાનું એટલે કોનું? પ્રકૃતિનું. પુરુષને એ હવે પોતાના જે અંશોના અવયવો છે એ અવયવો દ્વારા પુરુષને પોતાનું એટલે કે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. એવું અહીંયા જે હવે આપ સમજાવો વિશેષ. કદાચ સ્પષ્ટ થઈ ગયું હશે. ના જે આ તો બધું મેં લખેલું જ છે. ગયા વખતે મેં પણ બધું લખેલું છે. જે પણ જે બધા ટેકનિકલ વર્ડ્સ છે ને તો અમે વિચાર નથી કરી શકતા કે શું કહેવા માંગે છે, એવું સમજ નથી પડ્યું. આપણે જેમ આપણા શરીરની અંદર કોઈ વખતે
કોઈ ઓપરેશન થાય, જેમ સ્ટેન્ટ બેસાડે છે, વાલ્વ બેસાડતા હોય છે, કોઈ વખતે આપણા શરીરમાં કોઈ વસ્તુ બહારથી પ્રવેશી જાય તો શરીર જે છે થોડો સમય સુધી એના વિરોધમાં કંઈક પ્રવૃત્તિ કરે કે આ બહારની વસ્તુ આવી ગઈ, પણ જો એને સમયસર એ બહાર ન કાઢી શકે તો પછી એને ધીરે ધીરે પોતાનું અંગ માનવા લાગે અને એને આત્મસાત કરી લે. એવા ઘણા બધા અવસરો સર્જિકલ ફિલ્ડમાં જે લોકો હોય છે એ લોકો વર્ણવતા હોય છે. યુદ્ધમાં કોઈને ગોલી લાગી ગઈ કે છરાઓ છે ગોળીમાંથી નીકળતા એ શરીરની અંદર ઘૂસી જાય અને તે વખતે જેટલું સ્વસ્થતા હોય એમાં જે ઈલાજ થઈ શકે કરે, ઘણી વખતે એવા બહારના અંશો અંદર ને અંદર રહી જતા હોય અને બાકી સિવાય જતું હોય ઉપર. તો શરીર એને પછી પોતાનું અંગ માનીને અને એના ઉપર જે કંઈ પણ જરૂરી હોય તેવું આવરણ ચડાવી દેતા હોય છે. કેટલાક એવા સેન્સિટિવ પાર્ટ બ્રેન જેવા હોય કે જ્યાં કોઈ વસ્તુ ઘૂસી ગઈ પણ માણસનું જીવન બહુ અસ્વસ્થ થયા વગર જો ચાલી જતું હોય તો ઓપરેશન કરીને ત્યાંથી એ વસ્તુ કાઢવીને મોટું રિસ્ક ડોક્ટર્સ નથી લેતા કે ચાલે ત્યાં સુધી ચાલવા દે. તો પછી શરીર પણ એને પોતાની રીતે ગોઠવી લે વસ્તુને બહારની. એવી રીતે આ જે પ્રકૃતિ છે એના સાથે પુરુષ ચોથા શ્લોકમાં કહ્યું તે પ્રમાણે યદચ્છૈવોપગતામ અભ્યપદ્યત લીલયા, એનો લીલાને લીધે આદર કર્યો તો પુરુષ પાસે તો બીજું કંઈ છે નહીં, જે કંઈ પણ છે તે પ્રકૃતિ પાસે જ છે ગુણો. તો હવે પ્રકૃતિને એવી અભિલાષા છે કે હવે આનાથી અલગ નથી રહેવું, તો એ પોતાના સાથે એને આત્મસાત કરે છે. તો પોતાની સાથે આત્મસાત કરવામાં, કેમ કે પોતે ભોગ્યા છે, એ ભોગતા છે, પણ જે ભોગતા છે એની પાસે ભોગ કરવા યોગ્ય દેહ નથી. તો એ પોતાના જ દેહથી, પોતાના જ અંશોથી એ પુરુષનું નિર્માણ કરે છે. એ દરેક જીવના જે નવસર્જન છે એમાં એ જ પ્રક્રિયા છે. સ્ત્રીના ગર્ભમાં એનું નિર્માણ થાય છે દેહનું. તો એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે કે પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી પ્રકૃતિ છે એ પોતાના જેવી પ્રજાને ઉત્પન્ન કરે છે. તો એનાથી શું સમજાવ્યું કે પુરુષની અંદરના અવયવો બનેલા અંશોને પોતાના જેવા કરે છે. એટલે એ અંશો દ્વારા પુરુષને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. તેથી જ જ્યારે બધાય અંશો તેની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે પોતે પણ તેની સ્થિતિ પ્રાપ્ત કરેલો થાય છે. તો જેમ સ્ત્રીના ગર્ભમાં પુરુષ દેહનું નિર્માણ થાય છે અને એ પુરુષ તેના સદૃશ થઈ જાય છે, તેવી સ્થિતિ છે. એટલે જેને અહીંયા સ્વરૂપ વિસ્મૃતિ કહો અથવા તો જીવ ભાવની પ્રાપ્તિ કહો, તે વાત કહી રહ્યા છે. એવું કહીએ તો ચાલે કે જેમ આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં જેટલું પણ આપણે બોલીએ છીએ એનાથી ઉલટું. હા, એવું કહી શકાય. જે અંશોથી કઈ વસ્તુ લેવાની, પુરુષના બધા અંશો, એ અંશોથી શું લેવાનું છે? તો આગળ આ આખો અધ્યાય એનો જ છે. હવે પછી જે આવશે ને એ બધું કઈ રીતે આ બને છે એનું 5 શ્લોકમાં સંક્ષેપમાં નિરૂપણ કર્યું. હવે એ ગુણો છે એ કઈ રીતે તે અંગોને પ્રાપ્ત થશે
એ બધું આગળ આવશે. જી જયજી, પ્રણામ જયજી. કરો આગળ. જે હવે બધાના પ્રશ્નોના ઉત્તર આપ આપજો, કારણ કે આવું તો સમજે બી ન શકાય ને સમજાવાય બી નહીં, એવું છે જે નહીં, વાંધો નહીં, તમે કરો તો ખરા. હવે અહીંયા જયારે પ્રકૃતિના દર્શન કરીને પુરુષ જયારે મોહ પામ્યો ત્યારે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એટલે હવે પછી મોહ થયા પછી જીવની સ્થિતિ પૂરી થઈ, એટલે કે હવે જીવ ભાવને પ્રાપ્ત કરે છે. એવે આ શ્લોકમાં, નીચેના શ્લોકમાં કહે છે કે જીવ એ હવે આવશે કે જીવ ભાવને પ્રાપ્ત કરે છે. એવં પરા અભિધ્યાનેન કર્તૃત્વમ પ્રકૃતેઃ પુમાન કર્મસુ ક્રિયામાણેષુ ગુણેઃ આત્મની મન્યતે. એ પ્રમાણે બીજાને પોતે હોવાનું માનવાને લીધે ગુણોથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે પુરુષ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માને છે. હવે આને સમજાવે છે એવમ પરા. તો પરા એટલે કે પોતાથી જુદી તે જે પ્રકૃતિ, તેને પોતાનું હોવાનું માનવાને લીધે કર્તાપણાને તે પોતાનું માને છે, કારણ કે તે પ્રકૃતિને જ પોતે હોવાનું માને છે. એટલે હવે આજે પોતાથી જુદી જે પ્રકૃતિ છે તેને જ પોતાનું હોવાને માનવાને લીધે હવે કર્તાપણાને પણ પુરુષ પોતાનું જ માને છે, કારણ કે પ્રકૃતિને જ પોતે હોવાનું માને છે. બીજાને એટલે કે પ્રકૃતિને પોતે હોવાનું જાણવું તે અભિધ્યાનમ. ક્રિયાશક્તિ તે પ્રકૃતિની હોવાથી તે બધું કર્મ કરે છે. પુરુષને તો જ્ઞાન શક્તિ જ હોય છે અને તે મોહને લીધે ક્રિયાશક્તિથી ખીચડમ પાક થાય છે. પછી પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માને છે, કારણ કે આ પુરુષ છે. એટલે હવે આજે બીજાનું એટલે પ્રકૃતિને પોતાનું આવું જાણે તે અભિધ્યાનમ, એટલે કે એનું જ ધ્યાન, એનું ચિંતન કરવાથી પોતાનું જ માને છે. તો જે કીટ ભ્રમર ન્યાય લઈ શકાય, જેમ કે ધ્યાન કરતું છે અહીં અભિધ્યાનમથી, એટલે કે જે પ્રકૃતિનું ધ્યાન વાળું પોતાને જાણવું તે એ લઈ શકાય. હા, લઈ શકાય. તો જે આ ક્રિયાશક્તિ તો પ્રકૃતિની છે, એટલે તે બધું કર્મ કરે છે, અને પુરુષને તો જ્ઞાન શક્તિ જ હોય છે. અને તે મોહને લીધે ક્રિયાશક્તિ સાથે જ્યારે એકપણું સાધે છે ત્યારે એને જ્યારે સંગ થાય છે, એટલે ખીચડમ પાક થાય છે, પછી એ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માનવા લાગે છે પુરુષ, કારણ કે આ પુરુષ છે. પછી એને આ કહી રહ્યા છે કે લોકમાં પણ પુરુષ સ્ત્રીએ કરેલું હોય તે પોતે જ કરેલું માને છે. તે પ્રકૃતિ ગુણોને લીધે કર્મો કરે છે, તેનું ફળ જેમાં મુખ્ય છે તેવું કર્તાપણું પુરુષ પોતાનું હોવાનું માને છે. એટલે પ્રકૃતિનો જે ગુણ છે કર્મો કરે છે કર્તાપણાનો, અને તેનું મુખ્ય જે તેમાં જેનો ફળ મુખ્ય એટલે કર્તાપણાનું, તો એ તેવું કર્તાપણું પુરુષ પોતાનું હોવાનું માને છે. એટલે આ ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ મોહને લીધે જે ભેગી થઈ ગઈ તે પ્રકૃતિના કર્તાપણાને લીધે પોતાનું જ માને છે, એવું છે. પણ આજે લોકમાં પણ પુરુષે કરેલું સ્ત્રીએ કરેલું એનું કોઈ દ્રષ્ટાંત આપો ને, જે મને એટલું સમજાતું નથી. ના, એ તો તમે જ સારું આપી શકો. ના, એટલે તો આપને કહી રહી છું. તો કોઈ દ્રષ્ટાંત સ્ત્રીએ કરેલું પુરુષ પોતે કરેલું માનતો હોય એવું દ્રષ્ટાંત તો સ્ત્રીઓ જ બતાવી શકે. નથી સમજમાં આવી રહ્યું છે કયું દ્રષ્ટાંત કયા સંદર્ભમાં. ઘરની બહાર પુરુષ બધે પોતાનું જ તો હાંકતો હોય છે, પણ અંદર ઘરે ગયા પછી જ તો એને ખબર પડે છે ને કે ખરેખર કોણ થકી થાય છે. તો એ પુરુષ એવી રીતે જ તો કરે છે. 4 મહેમાન એમ કે તમારે ત્યાં આવીએ છીએ કે હા આવો આવો આવો, એ આવો આવો કોના જોરે કરે છે?
મને એમ લાગે છે કોઈ બીજો પૂછી ન લે એટલે બધું તમે જ પૂછી લે રહ્યા છો. એવું તો નથી ને? જે છે અહીંયા આ ભલે આવું અહીંયા લૌકિક એક્ઝામ્પલ આપણે હમણાં આપ્યું, પણ આવું કઈ વિષય થોડો લાગે છે આ પુરુષ પ્રકૃતિનો? આ શું જે છે 6થા શ્લોકમાં? હા ભાઈ ભાવનાબેન સમજાવો. એકચ્યુઅલ સ્ત્રી પુરુષની વાત નથી ને, એટલે મને એવું લાગે છે કે આ જુદું છે. આ એટલે આને હવે જીવ ભાવ થઈ ગયો ને પુરુષને, એટલે હવે જીવ ભાવ ક્યારે થાય કે જયારે બીજાને પોતાનું માને છે. અભિધ્યાનમ જે કીધું ને, બીજાને પોતાનું જાણે છે. એટલે હવે જયારે ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ જે બે ભેગી થઈ જાય છે, ત્યારે એમ કે પ્રકૃતિ જે પ્રકૃતિ શું છે એનામાં કર્તૃત્વ હોય છે, કર્તાપણાને લીધે હવે પુરુષ પણ એમ કે એની સાથે એના જેવો થઈ જાય છે, જે આપણે ઉપરના શ્લોકમાં જોયું. એટલે એ રીતે એમ કે છે એને કરતા પણ પુરુષ પોતાનું જ માને છે, જેમ અત્યારે જે દ્રષ્ટાંત આપ્યું લોકનું, એવી રીતે. પણ આપણે જે આગળ તો કહ્યું ને કે આખે બધે સમષ્ટિ લેવલની જ વાત છે, તો હવે અહીંયા કરે છે વિવરણ તો એમાં કે છે જીવની થાય છે, એટલે વ્યષ્ટિ થઈ ગયું, એટલે સમજ જ નથી પડતું કે શું થઈ રહ્યું છે. મને સમષ્ટિ લેવલનો જે પુરુષ હતો એ હવે સમષ્ટિ લેવલનો જીવ બની ગયો. પણ એ આ આપણા લેવલનો જીવ નહીં, સમષ્ટિ લેવલનો જીવ, એવું સમજવાનું. એવી રીતે જેમ આપણો પ્રધાનમંત્રી વિદેશ જાય એને આખા ભારતનું અભિમાન હોય. 100 કેટલા 25 કરોડ 140 થઈ ગઈ. હા, 140 કરોડ ભારતવાસી. તમારી ગણી લીધી એમાં? એટલે 140 તો 25 સમજતો. એવી રીતે છે એ સમષ્ટિ છે. આપણે જઈએ તો આપણા ઘર પૂરતું માંડ માંડ આપણું અભિમાન હોય. સમષ્ટિ ને સમષ્ટિ કરો ભલે આગળ. છે તમારું કે પૂરા થયા? ના, 8 સુધી છે જીજી. અચ્છા, તો પછી કાલે. હા, સારું જીજી. પ્રણામ જીજી.